વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વે ભક્તોને અમારા નમસ્કાર. પૂજ્ય શ્રી ત્રિકમજી બાપુનું જીવનચરિત્ર, જેમાં બાપુના જન્મથી મૃત્યુ સુધીની કથા વિડીયોના માધ્યમથી અમોએ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્રિકમજી બાપુના જીવન વિશે લોકો જાણી શકે અને બધા ભક્તો સુધી બાપુની કથા પહોંચે તે હેતુથી અમે નાનકડો પ્રયાસ કર્યો છે. અને અમારો હેતુ કોઈ પણ વ્યક્તિ, સમુદાય કે સંપ્રદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. આ વિડીયોના તમામ પાત્ર કાલ્પનિક છે. બ્રહ્મદેવતા ત્રિકમજી બાપુ યુટ્યુબ ચેનલ અને trikamjibapu.com પ્રસ્તુત આ કથાના પ્રોડ્યુસર લંડન નિવાસી શ્રી ભાવેશ ત્રિભુવન જોશી છે અને આ કથાના ડાયરેક્ટર આપણા બરડા પંથકના ગાયિકા હેતલબેન થાનકી છે. ત્રિકમજી બાપુનું જીવનચરિત્ર અલગ અલગ બુકમાંથી જોઈ, વાંચી અને તેમના અંગત પરિવારના સભ્યો અને બાપુના ભક્તો પાસેથી સાંભળેલી તમામ માહિતીને અનુલક્ષીને દર્શાવ્યું છે. તેમ છતાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો પૂજ્ય ગુરુદેવના ચરણોમાં ક્ષમા માગીએ છીએ. પૂજ્ય ત્રિકમજી બાપુનું જીવનચરિત્ર કથા વધુને વધુ લોકો સુધી શેર કરશો, જેથી આપણા આભપરાના યોગીના સહુ દર્શન કરી શકે અને સહુ આપણા બાપુ વિશે થોડું જાણી શકે. બોલો ત્રિકમજી બાપુની જય. પરમ વંદનીય શ્રી ત્રિકમજી બાપુના પિતાનું નામ હરિદાસજી અને માતાનું નામ લાજબાઈ હતું. એક પુત્ર તો હતો અને બીજા પુત્ર વિદ્યા વિભૂતિ પરમ પૂજ્ય ત્રિકમજી બાપુ, જેનો જન્મ સંવંત 1920ના પોષ માસની સુદ સાતમની વહેલી સવારે, જ્યારે તારલિયા પૃથ્વી ઉપર છેલ્લી નજર નાખી વિદાયના આંસુ સારતા હતા અને મા ધરિત્રીના પાંદડે પાંદડે એ આંસુઓને ઝાકળ રૂપે ઝીલ્યા, ત્યારે બહાર રાહ જોઈને ઊભા રહેલા હરિદાસ મહારાજની પાસે વધામણી લઈ સુયાણી દોડી ગઈ અને હરિદાસ મહારાજને કહે, કાકા, રતન સાંપડ્યું છે, રતન. તેજ તેજનો અંબાર કોઈ ઋષિ તમારા ઘરે અવતર્યા છે. તારા મોઢામાં ઘી સાકર. વાહ ભગવાન વાહ! કોઈ આવા જ પુત્રના સ્વપ્ન રાખીને હું બેઠો હતો. આખર તે મારા સામું જોયું. હરિદાસ મહારાજનું મન પુત્રને જોવામાં તલપાપડ થઈ રહ્યું હતું. એકાદ બે ચક્કર મારી જોયા. કોણ જાણે કેમ એના હૈયામાં એક જાતની ખુશી ઉભરાઈ આવી હતી. પુત્ર તો આની પહેલાંય જન્મ્યો હતો, પણ આ વખતે હૈયું હાથ રહેતું નહોતું. મારા ઘરે કોઈ ઋષિ જન્મ્યો છે? સુયાણી સાચું કહેતી હશે કે મારા દીનાનાથે એને બોલાવી હશે? ના ના, મારે એને ઋષિ નથી કરવો. ઋષિ થઈને શું કરશે? કોણ ઓળખશે એને કે આ પુત્ર તો હરિદાસ મહારાજનો છે? કુળવદરના થાનકીનો કુળદીપક છે. હરિદાસ મહારાજના પુત્ર તરીકે ઓળખાય એમાં શું વળે? મારો પુત્ર તો એની મેળે આગળ આવે એમાં જ એની વહેકાઈ છે. હા હા, એમ જ. મારે એને એ જે થાય, જે કરે એ કરવા દેવું. ના ના, તો ક્યાંક એ એમ જ ફટકી જાયને સાધુડા ભેગો ફરવા માંડે તો જન્મારો તો ધૂળમાં ગયો ને મારો. હરિદાસ મહારાજનું મન ચગડોળે ચડ્યું હતું. ત્યાં જ સુયાણી ફરી આવી. કાકા, એ કાકા, મોઢું જોઈ જાઓ. હરિદાસ મહારાજ અંદર ગયા. લાજબાઈ, ધન છે તારી કુખને. પુત્ર હોય તો આવા. મારા ઘરે સાચે જ ઋષિ આવ્યા છે. જોતો ખરી, જરાય રડે છે. ભારે ખમ મોઢું કરીને પડ્યો છે. વાહ મારો ત્રિકમજી, વાહ! મારા ઘરે પધાર્યા. જાણે અજાણે
એના મોઢે ત્રિકમજીનું નામ આવી ઊભું. હરિદાસ મહારાજ જોતા જ રહી ગયા. સાચું કહું, મને આ પુત્ર મામૂલી નથી લાગતો. નાત આખીમાં મારું નામ રોશન કરશે અને એના નામ પાછળ કુણવદરનો પણ ડંકો વાગશે. પત્ની લાછબાઈના કહેવાથી હાલી નીકળ્યા. બાકી આંખો હજુ અતૃપ્ત હતી. એને તો ધરાઈ ધરાઈને એના ત્રિકમને જોવો હતો. હરિદાસ મહારાજની ઈચ્છા આભને આંબવા માંડી. મારા ત્રિકમજીને તો મોટો ગોર કરવો છે. એની ઈચ્છા એકવાર જોર કરી ગઈ કે હાલ જઈ ફરી લાછબાઈને કહી આવું કે આપણા ત્રિકમને તો મોટો ગોર કરવો છે, સૌ એના પગ પૂજતા આવે. એ વિચારને એમ એટલી સહેલાઈથી આ વખતે અમલમાં ન મૂકી શક્યા. એકવાર ઈચ્છા થઈ આવે કે દીકરાને દોડી વળગી પડે. ત્રિકમજી ત્રિકમજી એના હોઠે જાણે શબ્દો આવી ગયા. શ્રી દ્વારકાનાથને એમણે સમર્યા. ત્રિકમજીના સ્વરૂપે કેટલું વિલક્ષણ નામ છે. આ નામમાં કેટલો પ્રભાવ છે. હવે આપણા પૂજ્ય ત્રિકમજી બાપુને 5 વર્ષ પૂર્ણ થયા અને નાનકડા એવા બ્રહ્મ ઋષિ ત્રિકમજી બાપુને યજ્ઞોપવિત ધારણ કરવાનો સમય આવી ગયો છે. રોજ ભાઈબંધ અને ભેરીઓની સાથે ગામની તલાવડીએ તડકામાં રમી રમીને જે બટુકનો વાન શ્યામ થઈ ગયો છે, એવા કૃષ્ણ જેવા શ્યામ વર્ણ નાનકડા એવા ત્રિકમજી બાપુને જનોય અવસરે પીઠી ચોડવામાં આવે છે. ત્યારબાદ યજ્ઞની વિધિ સંપન્ન થઈ, સંધ્યા વંદન કરી પવિત્ર થઈ ત્યારબાદ ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રનો ઉચ્ચાર કરતાં કરતાં યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. આ મંત્રને હૃદયમાં ધરી અને બટુક હવે કાશી યાત્રાએ રવાના થવા તૈયાર થાય છે. ગોર મહારાજ એક છેડે પાટલો રાખી અને બટુકને કાશી યાત્રા માટે ઊભો રાખે છે. સામે છેડે બટુકના મામા એને તેડવા માટે ઊભા રહે છે. ગુરુજીનો આદેશ લઈ બટુક દોડી અને કાશી યાત્રાનો આરંભ કરે છે. સામે મામા તેને તેડી અને વધાવી લે છે. સૌરાષ્ટ્રની બોલીમાં આને બળવો રોઠો વાળવાની વિધિ કહે છે. આ સંસ્કાર કર્યા પછી જ બાળકને ધાર્મિક કાર્ય કરવાનો અધિકાર મળે છે. જોત જોતામાં ત્રિકમજી બાપુ મોટા થવા લાગ્યા. હવે વિદ્યા અભ્યાસ માટે બાપુ નિશાળે જાય છે. નામ પ્રમાણે જ વિલક્ષણ ગુણ ધરાવતા ત્રિકમજીને પાઠશાળામાં અભ્યાસ કરવા માટે મૂકવામાં આવ્યા. ત્યારે પાટીમાં માત્ર મીંડા જ કર્યા કરે. મીંડા મીંડા અને મીંડા જ કરે. આગળ કંઈ જ લખે નહીં. કહે કે આ મનખો દેહ મીંડા જેવો છે. પિતાને થયું ભણતો નથી તો હવે કામે લગાડી દો. એક દિવસ ત્રિકમજીને બળદ ચારવા મોકલ્યા. બળદ ચરતા રહે અને ત્રિકમજી આકાશ સામે જોઈ કાંઈ ને કાંઈ વિચારોમાં વિહરવા લાગે. એવામાં કોઈ માણસે એમને કહ્યું, એ છોકરા, અહીં કાં બેઠો છે? આ બળદું હાલ્યા જાય છે. પણ એ છોકરો તો સૂન મૂન જેવો થઈ બેઠો હતો. એ જોઈ રહ્યો દૂર દૂર ત્યાં ક્ષિતિજ પર, જ્યાં ધરતી અને આકાશ એક મેકને ભેટવા આતુર હતા. નાના છોકરાના મનમાં
કંઈ કેટલી જાતની ઉથલ પાથલ થતી હતી. એના મનના કોડિયામાં કોઈએ આ જ દિવેલ પૂરી દીધું હતું. એના હૈયામાંથી વારંવારે એક જ સવાલ પેદા થતો હતો, પોતે કોણ છે? પૂછનાર માણસ ફરી એકવાર પોતાની ફરજ બજાવવા આગળ આવ્યો. છોકરાને હચમચાવ્યો અને કહ્યું, એ ગાંડિયા, તારા કાકા બળદું હાલ્યા જાય છે, જાવા દ્યો, એની મેળે પાછા આવશે. કંઈ જાદુ બાદુ જાણે છે કે ભલા? હા, જાદુ જાણું છું. તો તારો એ કિમિયો જરા અજમાવને, હું એ જોતો જાઉં. બીએ જાવ તો ગાળો દેતા નહીં. એમ બીવે એ બીજા, આ મૂછવાળા નહીં. અરે કાકા, મને બીક છે ક્યાંક તમારું પાણી ઉતરી જાહે હો. હવે અજમાવતો હોય તો અજમાવને તારો જાદુ. જો આવે, જો હાલ્યા આવે પાછા. મને તો કાંઈ દેખાણું નથી. એ તો હાલ્યા જ જાય છે ગામ બાજુ. એ તો એને કામ કરવા પાછા વારવા જોઈએ. જે ગામજી જાય એને એ ગામ જવા દ્યો ને કાકા. તમે પણ તમારા રસ્તે પડો ને. અને છોકરો પાછો મૂંગો થઈ ગયો. ફરી એની આંખો દૂર દૂર ક્ષિતિજમાં જડાઈ ગઈ. ધીમો ધીમો કોઈ દિવ્ય સૂર જાણે સંભળાતો હોય એ પહેલાં ખોવાતો જતો હતો. એની પોતાની અલૌકિક ધૂનમાં પેલો માણસ હાલતો થઈ ગયો. એની ધૂનમાં કાં તો ગાંડો થવાનો, કાં ભાગી જવાનો. આકાશમાં શું જોવાનું છે તે ફાટે ડોળે જોયા કરે છે. પેલો માણસ ઘરે પહોંચે એ પહેલાં બળદો ઘેરે પહોંચી ગયા હતા. એટલે જ કોઈ જાતની ફરિયાદ કરવાની આમ તો કોઈ જરૂર નહોતી. બળતામાં ઘી હુમાયું. પેલો આંગ તૂક બોલતો હતો, કાકા, તમારો ત્રિકમજી તો આકાશ સામે જોઈ બેઠો છે. મેં ઘણોય વાર્યા હતા, પણ મને જાદુ દેખાડવાની વાતો કરી પાછો મોટે ભણે હરીથી મને ઉપદેશ દેવા લાગ્યો. કાકા, જે ગમ જે જાય એ ગામ જવા દેવું. આવવા દે એને. આજ એની ખબર લઈ લઉં છું. હરિદાસ મહારાજે ઠાવકોથી પરાણો ગોતી કાઢ્યો. બોલ્યા ચાલ્યા વિના બે ચાર ઠોકી દેવાનો મન સાથે નિશ્ચય કરી લીધો. દી આથમવાની તૈયારીમાં હતો. ગામનું ધણ પાદરમાં દાખલ થયું હતું. એની પાછળ ધીરે ધીરે પોતાની મસ્તાની ચાલમાં ખંભે લાકડી ભરાવી નાનો ત્રિકમજી હાલ્યો આવતો હતો. કોઈની તાકાત નહોતી કે એની આંખોમાં આંખો મેળવી વાતો કરી શકે. ખીજાવાનું તો પછી ક્યાં વાત જ રહી. હાથમાં ડાંગ રાખી હરિદાસ મહારાજ ઓસરીમાં બેઠા છે. જરા એ કોઈના બાપની બીક છે. જાણે કાંઈ બન્યું જ ન હોય એમ હાલ્યો આવે છે. ઓલી સુયાણીના બોલ ક્યાંક સાચા પડે નહીં હો. કોણ જાણે કેમ એને આ સંસાર ગમતો જ નથી. હજુ તા મૂછનો દોરોય પૂરો ફૂટ્યો નથી, ત્યાં તો એને વૈરાગ આવી ગયો. ભણવા બેસાડ્યો તો પાટીમાં હરોજ મીંડા કરી બેસતો. જાણે એને મન આખો મનખો મીંડા જેવો જ છે. આજ એની પૂરી ખબર લો. ત્રિકમજી દાખલ થાય એ પહેલાં જ હરિદાસ મહારાજ ત્રાડુક્યા. નાના ત્રિકમે હાથમાંની ડાંગ મૂકી અને જાણે કંઈ બન્યું જ નથી એમ અંદર ચાલ્યો ગયો. નિયમ મુજબ પાછળની નવેરીમાં હાથ પગ ધોયા, પાછો ઓસરીમાં આવીને બેઠો. હરિદાસ મહારાજ ધુઆ ફુવા થઈ ગયા. કોઈને ગણકારતો નથી. ડાંગ પર હાથ સળવળ્યા. ત્રિકમજીએ એકવાર બાપુ સામે જોયું. એ આંખોમાં કોઈ ગુનો કર્યો હોય એવું દેખાતું જ ન હતું.
ત્રિકમજી, તું સાધુ થઈ જા સાધુ. નકામો મારા પર ભાર બનીને શું કામ બેઠો છે? મારે તો તને મોટો ગોર કરવો હતો, પણ નસીબમાં કારમીંડ હોય ત્યાં ભૂખરો ક્યાંથી મળે? તું તારે ભજન કર, ભજન. હરિદાસ મહારાજ બબડતા રહ્યા. ત્રિકમજીના મન પર એની કોઈ અસર થઈ નહીં. એ મૂંગા જતી જેવો સૂનમૂન બેઠો રહ્યો. હરિદાસ મહારાજે ડાંગને ફેંકી દીધી. આને મારીને શું કરવું? પથરા પથરા જ રહેવાના. દૈવી શક્તિ કહો કે ગમે તેમ, હરિદાસ મહારાજ જ્યારે જ્યારે ત્રિકમજીને સજા કરવાની ઈચ્છા કરતા ત્યારે હંમેશા પાછા જ પડતા. અંદર ખાનેથી હૈયું હંમેશા ના જ બોલતું. એ આમ તો સમજતા હતા કે ત્રિકમજી કોઈ નાનો સૂનો માણસ નથી. પરભાવની કોઈ ભૂલે એને મનખા જગતમાં લાવીને મૂકી દીધો હતો. કોઈ તપસ્વી, અને એ પણ નાનો સૂનો નહીં, મહાન તપસ્વી આ દુનિયા પર અવતર્યો હતો. દુનિયા પર એ ભાર બનીને નથી આવ્યો. દુનિયા એના માટે એક જાતનો બોજો હતી. હરિદાસ મહારાજના મનમાં આવા તો કેટલાય તરંગો ઉઠતા હતા. ત્રિકમજી ઓસરીમાં આંખો મીચીને મૂંગા જતીની જેમ બેઠો હતો, કોઈ અગમ નિગમની શોધમાં. તે દિવસ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે હરિદાસ મહારાજનો ત્રિકમજી ક્યાંક ભાગી ગયો છે. આમ તો લગભગ હવે એ વાત પર કોઈ જાતનો પડદો રહ્યો ન હતો. ત્રિકમજી ધૂની છે. મનમાં આવે તો બેઠો રહે, મનમાં આવે તો ભજન ગાવા માંડે. મોટે ભાગે એની સાથે વાત ન કરવામાં સૌ કોઈ પોતાની ભલાઈ સમજતું. અલબત્ત એનો અર્થ એવો નથી કે એ એકલસૂડો હતો. છતાંય આ દુનિયાની સુખ સામગ્રીથી એને કંઈક એવો ઉકેલ શોધવો હતો જેનાથી સનાતન સુખની પ્રાપ્તિ થાય. હરિદાસ મહારાજના મનમાં એક વાત તો જડબે સલાટ બેસી ગઈ હતી કે એનો દીકરો હાલી મોવાલી નથી. ભાગી ગયો તો પણ કંઈક એવી જગ્યાએ ગયો હશે જ્યાં એના તરંગી મનને કોઈ શાંતિ મળે. ગયો હશે તો કોઈ ગુરુની શોધમાં. પણ આમ તો એ ગુરુને ક્યાં ગાંઠે એવો છે? ત્રિકમજીને વળી ગુરુ શેના? એ તો ગુરુનો ગુરુ છે. આવા તરંગો હરિદાસ મહારાજના મનમાં વહેતા હતા. ઘરમાં કોઈ બોલ્યું નહોતું, કોઈ ખીજાણું નહોતું, કોઈ સાથે નાની સરખી તકરાર પણ નહોતી થઈ, અને આમ કોઈને કહ્યા વિના ચાલ્યો ગયો. એની પેલી ધૂન જ લઈ ગઈ એને. એના મનમાં કદાચ ડર હશે કે પોતે રજા માગશે તો ઘરવાળા કોઈ એને એવી પરવાનગી આપશે નહીં. આખા ગામમાં તો જેટલા મોઢા હતા એટલી વાતો થતી હતી. છતાંય એ બધી વાતોનો તાળો મેળવવામાં આવે તો એનો સાર એટલો જ નીકળતો હતો કે ત્રિકમજી તો સાધુ થઈ ગયા છે. આવી બધી અટકળો પર માંડીને બેસી રહેવામાં હરિદાસ મહારાજને પોતાનો પુત્ર પ્રેમ ઝાંખો પડવા માંડ્યો. આજુબાજુના ગામમાં અને ઠેઠ શહેર સુધી માણસ દોડાવ્યા. જે કોઈ આજુબાજુના ગામમાંથી આવે કે તરત પોતે દોડી જાય અથવા પોતાની પાસે બોલાવે અને વિગત પૂછે. અમારા ત્રિકમને જોયો? ના હો બાપા. જ્યારે નકારનો આવો મીઠો રણકાળ સંભળાતો ત્યારે હરિદાસ મહારાજના દુઃખ બમણા થઈ જતા. કોઈ તો આવીને કહો કે મારો ત્રિકમ ફલાણે ઠેકાણે છે અને મજા કરે છે. અરે મજા તો બિચારો ક્યાંથી કરે? ખિસ્સામાં રાતું કાવડિયું પણ નથી. કુણ વદરના પાદરની બહાર કોઈ દી પગ મૂક્યો નથી. એ ત્રિકમ આમ ક્યાં સંતાઈ ગયો? કોઈ ઘાસની ગંજીમાં કે કોઈના વાડામાં?
તો પોતે પોતાની ધૂનમાં બેસી તો નહીં ગયો હોય ને, એમ સમજીને વાડે વાડા તપાસી જોયા, પણ ક્યાંય પતો મળ્યો નહીં. ખુદ શહેરમાં જઈ આવેલ માણસો પોતાની સાથે સમાચાર બાંધીને લાવ્યા હતા કે હરિદાસ મહારાજનો ત્રિકમજી શહેરમાં નથી. માં લાછબાઈના હૈયે પણ કંઈક થઈ જતું હતું. હવે જવા દ્યો ને, વહેલો પરણાવી દીધો હોત તો કોઈ દી ભાગી જવાનું નામ ન લે. ત્રિકમજી પછી તો ક્યાં જાય? આપણું લોહી પીવા આવ્યો છે તો પી લે, જ્યાં સુધી પીવાય એટલું. પણ હરિદાસ મહારાજ લાછબાઈની સાથે સહમત નહોતા. જેને સંસાર ખાટો થઈ ગયો એ કોઈ વાતે સંસારમાં રહેવાનો નથી. પરણાવી દીધો હોત તો પરણેતરને મૂકીને ભાગી જાત તો વધુ મુશ્કેલીમાં મુકાઈ જવાત. એ બિચારીને છાની રાખે કે આપણે છાના રહે. હરિદાસ મહારાજને મન બીજી કોઈ વાતનો ખટકો નહોતો. એણે તો ત્યાં સુધી મનને મનાવી લીધું હતું કે દીકરો ભલે સાધુ થઈ જાય પણ આમ કહ્યા વગરનો ચાલી નીકળ્યો એ વાતનું જ એને દુઃખ હતું. પોતે તો મનને ગમે એ રીતે મનાવશે પણ એની માં કોઈ વાતે માનશે નહીં તો પછી ગામ લોકોનું શું? એવામાં એક દી ગામના લોકો માટે દેવદૂત જેવો ટપાલી આવી ચડ્યો. ગામના બીજા માણસોનો જાત્રામાંથી કાગળ આવ્યો હતો. લખ્યું હતું, જાત્રામાં ભારી મજા આવે છે. બસ ભગવાનને હિચકાવીએ છીએ, નવડાવીએ છીએ, પેટ ભરીને પ્રસાદ આરોગ્ય છીએ અને ડગલે પગલે બસ પૈસાનું દાન કરીએ છીએ. અને છેલ્લે ટાંક્યું હતું, ત્રિકમજી અમારી સાથે છે, ઉપાધિ કરતા નહીં. ત્રિકમજી સૌની જેમ લાંબી સફરે પહેલીવાર નીકળ્યું તોય એને આભને આંબે એવી કોઈ તમન્ના નહોતી. એ અલગારી તો સૌના સંગાથે નીકળી પડ્યો હતો. એ ઓળખતો હતો એક ભગવાનને. ભગવાનના હજારો નામ, એમાં એણે પોતાના ભગવાન માટે કોઈ નામ પસંદ કર્યું ન હતું. ભગવાન એટલે બસ ભગવાન. એના મનમાં એક વાતનું દુઃખ થતું હતું કે પોતે કોઈને કહ્યું નથી ને એમને એમ આ સંગ ભેગો ચાલી નીકળ્યો હતો. તીર્થ સ્થળોની હવા અને પાણીથી કાંઈ ટાઢક વડે એ પણ બધાના હૈયાનો ભ્રમ હતો જે ધીરે ધીરે ભાંગવા માંડ્યો હતો. તીર્થ સ્થળમાં આવ્યા પછી એણે જોયું, પોતાથી સમજાય એટલું સમજ્યા કે અહીંયા તો ઢોંગ અને ધતિંગ ચાલે છે. અધમણની ગાગર જેવડું પેટ લઈને ફરતા માણસો દુનિયાને ધૂતી લે છે. એ તો ઠીક, પણ અહીંયા આ જગ્યા જ કંઈક એવી છે કે જ્યાં લોકો ધૂતાઈ જાય છે. પરિણામે સહુ મંડળી જ્યારે આજુબાજુમાં ફરતી હોય ત્યારે ત્રિકમજી ચિંધી હોય એ જગ્યાએ પલાઠી વાળીને બેસી જાય છે, ખોવાઈ જાય પોતાના તોરમાં. ધીરે ધીરે દુનિયાને અને દુનિયાના સર્વ તત્વોને મનમાંથી કાઢી નાખે અને પછી પોતાની જાતને પોતાનામાંથી શોધી કાઢવાનો પ્રયત્ન કરે. કલાકો સુધી આમ પોતે બેઠા રહે. પેલી મંડળી પાછી આવે ત્યારે પણ ત્રિકમજી તો જે દિશામાં હોય એ જ દિશામાં બેઠા હોય. મંડળીને નવાઈ લાગતી, આ બેઠો બેઠો શું કરે છે? નથી હોઠ ફફડતા, નથી હાથમાં માળા. આ તે કઈ જાતની ભક્તિ? પણ એ ક્યાં કોઈને ખબર હતી કે તપનું પહેલું પગથિયું એને આમ અનાયાસે સાંપડી ગયું હતું. આ બધું જ્ઞાન કંઈ શીખ્યું શીખાતું નથી. તીર્થ સ્થળમાં ઠેક ઠેકાણે એણે એકની એક વસ્તુ જોઈ,
ભગવાનનું નામ લઈ હાથ લાંબો કર્યો કે નાણાંનો વરસાદ વરસે. આ પણ ભગવાનની જ કોઈ મહેરબાની સમજવાની. આ બધી ઉપર છલી ભક્તિથી એ હંમેશા પોતાની જાતને દૂર રાખવાનો પ્રયાસ કરતા. એકાંત પ્રિય માણસ માટે આ માનવ મેળો જેલ જેવો થઈ પડ્યો હતો. નીકળતા તો નીકળાઈ ગયું, હવે પાછા ભાગવાની ઈચ્છા રહી રહીને જોર કરતી હતી. એકાદ વાર તો કોઈ આગળ કાગળ લખાવાનું મન થઈ ગયું હતું કે બાપુ આવી ને પોતાને પાછા તેડી જાય, પણ હૈયાની બીજી બાજુ ના પાડતી હતી. સ્વમાન ઘવાતું હતું અને પોતાનું સ્વમાન ઘવાય એ વાત કોઈ રીતે આ થાનકીને મંજૂર નહોતી. હા, મનમાં નિશ્ચય કરી લીધો હતો કે ઘરનું નાનું છોકરુંએ જો તેડવા આવ્યું હોત તો પોતે એની સાથે ચાલી નીકળશે. આ બાજુ બાપુના પિતાના મનને શાંતિ થઈ કે ચાલો યાત્રામાં ગયો છે, ભાગ્યો તો નથી, બાવો તો નથી થયો. પિતાએ મોટા દીકરાને વાત કરી કે તું એને લઈ આવ. યાત્રાએ ગયેલા સંઘ પાછો આવશે અને ત્રિકમજી પાછો નહીં આવે તો? આ તરફ મોટા ભાઈને ઘરેથી પિતાએ સમજાવ્યા હતા કે તું ત્રિકમજીને સમજાવી પટાવીને લાવજે. ગુસ્સે થઈ વાત નહીં કરતો અને હૈયાને જરા સરખુંએ દુભાવતો નહીં. પણ અહીં આવીને જોયું તો તેમને કાંઈ કરવાની જરૂરત જ ન દેખાઈ. આશ્ચર્ય સાથે જોયું કે ત્રિકમજી કાંઈ પણ કહ્યા વગર જ સાથે આવવા તૈયાર હતા. મારી વાત માનો ને તો આપણા ત્રિકમને પરણાવી દો. પરણાવી તો દઈએ, પણ બધો જોગ જોઈએ ને. જોગ બોગની વાતો ન કરો, એ હંધુય થઈ જાહે. થઈ ક્યાંથી જાહે? લગ્ન કરીએ તો કાંઈક વ્યવહાર તો કરવો પડશે ને. જેનું આજ દી સુધી ખાધું એ હંધાઈને ખવડાવવું પડશે કે નહીં? એમ ડરી જાહો તો પછી મારો ત્રિકમ જિંદગીભર કુંવારો રહી જાય. એ મારાથી જોયું ન જાય. એને ઘોડે ચડાવવો છે. ત્રિકમજીના મા લાછબાઈ અને પિતા હરિદાસ મહારાજ વચ્ચે આમ તો ક્યાંય સુધી રકઝક થતી રહે, પણ ત્રિકમજી આવતા અહીં જ પૂર્ણ વિરામ મૂકવું પડ્યું. ઊંડે ઊંડેથી તો હરિદાસ મહારાજની એ ઈચ્છા હતી કે આ સાલ ત્રિકમજીના પગમાં એ બેડી નાખી દેવી છે. સંસારના ચક્રમાં અટવાઈ ગયો તો પેલું સૂનમૂન બેઠા રહેવાનું ગાણ પણ કંઈક ઓછું થશે. અને લાછબાઈના હૈયે પેલી બીક પેસી ગઈ હતી કે ત્રિકમજી બાવો થઈ જાય તો. એટલે હરિદાસ મહારાજને આ વખતે ગમે તેમ તૈયાર કર્યા. ત્રિકમજીને પૂછવાની તો વાત જ નહોતી. હરિદાસ મહારાજને મનમાં એક ભીતિ હતી કે રખેને ક્યાંક એને તોર ઉપડે ને ના પાડી દેશે તો પોતાની આબરૂ જશે. ત્રિકમજીને જ્યારે આ વાતની ખબર પડી કે પોતાના આ સાલ લગ્ન લેવાના છે, ત્યારે એને ન તો કોઈ ખુશી થઈ કે ન કોઈ દુઃખ. એણે મનમાં નિશ્ચય કરી લીધો કે બને ત્યાં સુધી મા બાપને કોઈ જાતનું દુઃખ નથી દેવું. એની નાની મતી એટલું તો જરૂરથી સમજતી થઈ હતી કે પોતાના પર એક બોજો લાદવામાં આવે છે. પોતાના સ્વતંત્ર જીવનની આજુબાજુ વાડ ઊભી કરી દેવામાં આવે છે. પણ એ બધું મૂંગે મોયે એણે સ્વીકારવાનું હતું. અત્યાર સુધીમાં પોતે બહુ ઓછા લગ્ન માણ્યા હતા, પણ ત્રિકમજીને એક લગ્ન જેવું તેવું યાદ રહ્યું હતું. કુણવાદર પાસેના એક ગામે જ લગ્ન લેવાના હતા. જાન કોઈ શહેરમાંથી આવવાની હતી. પોતે વરરાજાને જોયો ત્યારે
હૈયું ગમ ખાઈ ગયું. વરરાજાના બાપ જેવો વરરાજો હતો. ઉંમર હશે લગભગ 52 વર્ષથી 55 વર્ષની, અને કન્યા જોઈ હોય તો કુમળી કડી જેવી 8 થી 9 વર્ષની. કોઈ રાક્ષસ એ નાદાન દીકરીના અરમાન પર પાણી ફેરવવા આવ્યો હોય એવું લાગ્યું. આ જોઈ અને હૃદય ત્રાહિમામ પોકારી ઉઠ્યું. એને અત્યારે પણ એ યાદ આવી જતાં પોતાને પણ વિચાર થઈ આવ્યો કે જેની સાથે પોતાના લગ્ન થવાના છે એ દીકરી કેવડી હશે. એ સાવ ઢીંગલી જેવડી તો નહીં હોય ને. એનું મન ચકડોળે ચડી ગયું હતું. જ્યારે ઘરની ચારે બાજુ આનંદનો ચકડોળ ઘૂમતો હતો, એકાદ વાર એની ઈચ્છા થઈ આવી પૂછવાની કે જેની સાથે એના લગ્ન થવાના છે એ સાવ ઢીંગલી તો નથી ને, પણ પોતે ક્યાં પેલા જેવો છે. પોતાની ઉંમર પણ હજી કાચી છે, છતાંય પોતાની જેવડી હશે કે બધું ઢીંગલા ઢીંગલીના ખેલ જેવું હશે. પણ એનાથી એવું બધું કેમ પૂછી શકાય? સગા વહાલા એની ઠેકડી ઉડાડ્યા વિના રહે ખરા? ધીરે ધીરે બધી લગ્નની વિધિઓ શરૂ થઈ. પીઠી ચોળવા ટાણે અમુક જાતની ઠઠ્ઠા મશ્કરી થયા કરતી હોય છે. ત્રિકમજીનો પ્રભાવ જ કંઈક એવો હતો કે એની મશ્કરી કરવા કોઈ ભાગ્યે જ આગળ આવતું. હા, પેલા મીઠા મીઠા ગીતો ગવાતા હતા. પીઠી ચોળો પીઠી પિતરાણી ગીતના નાજુક લહેકામાં આખું ઘર ગૂંજતું હતું. એવામાં કોઈ બટક બોલીએ ઘરનું ગીત જોયું. ભભૂતિ ચોળો ભભૂતિ રે જોગીને પિતરાણી ને આખા સ્ત્રી વૃંદમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. આ વખતે કોઈ દી ન હસનાર ત્રિકમજીના મોઢા પર હાસ્યનું પતંગિયું ફરકી ગયું. આ સમાચાર જ્યારે હરિદાસ મહારાજ પાસે પહોંચ્યા ત્યારે એની રહી સહી બીકે દેશવટો લઈ લીધો. એમ તો એ દીકરો કોનો છે? એના બાપની આબરૂ ખાતરે દીકરો જાન દઈ શકે એ જાન જોડી પણ શકે ને. ત્રિકમજી જ્યારે હાથમાં તલવાર અને ભરેલું નાળિયેર લઈ ખાસ વરરાજાના વેશમાં ગાડામાં બેઠા ત્યારે એના મોઢા પર એક તેજ જગાર મારતું હરિદાસ મહારાજે જોયું. ત્યારે મારો દીકરો સાધુ થવાનો છે એ વાત છેક ભૂલાઈ જ ગઈ હતી. આમ વિધિવત લગ્ન કરી અને જાન વિદાય થઈ. બાપુ રૂડી કન્યાને પરણી અને સાંજ પડે જાન લઈ અને ઘરે આવ્યા. આમ જોત જોતામાં સંવંત 1940-41થી 1945-46નો ગાળો એટલે તો એક સપના જેવો રહ્યો. ભગવાને ઢીંગલી જેવી એક રૂપાળી મજાની દીકરી દીધી, પણ એના બદલામાં ત્રિકમજીને મોટું બલિદાન આપવું પડ્યું. જે ઘરમાં એક દિવસ લગ્નના ગીતો ગૂંજતા હતા એ જ ઘરમાં રોકકળ શરૂ થઈ. ત્રિકમજીના ઘરે મોતનું નોતરું આવ્યું. દીકરીને ત્રિકમજીના હાથમાં સોંપીને દીકરીના મા હંમેશના માટે આંખો મીચી ગઈ. લાજબાઈ માનું રુદન હૃદય ચીરી નાખે એવું હતું. ત્રિકમજી પાષાણની મૂર્તિ સમા સૂન મૂન બેઠા હતા અને વિચારતા હતા કે જે ભગવાન જિંદગી આપે છે એ મોત શાને આપતો હશે? જન્મ મરણના ફેરા સિવાય આ દુનિયામાં બીજું છે શું? આવી દુનિયામાં રહીને શું કરવું? ભગવાનના ઘરે ન્યાય નથી એના ચોપડે ભૂલ થતી જ આવે છે. નહીં તો જેનો કંઈ જ ગુનો નથી એવી ગભરું ગાય જેવી વહુની આમ ઓચિંતી દોરી ખેંચી લેવાનો
ભગવાનને કયો અધિકાર હતો? જે થયું એ આમ તો સારા માટે થયું. ત્રિકમજીનું બીજું હૈયું બોલતું હતું. એના પર એક જાતનું બંધન લાદવામાં આવ્યું હતું. ભગવાન બહુ જ સમજુ છે. એણે આ બંધન હંમેશાના માટે તોડી નાખ્યું. પોતે વચલા 3-4 વર્ષના ગાળામાં ભગવાનને ભૂલવા માંડ્યા હતા. પણ ભગવાન એણે ભૂલ્યા નહોતા. એને 24 પણ એ યાદ હતું કે એને કયે વખતે કયું કામ કરવાનું છે. સાધુ થવા પહેલાં મનુષ્યે એક વખત સંસારી બનવું જ જોઈએ, નહીં તો એ યોગ અધૂરો કહેવાય. એ મોટી વાત આ નાનકડો જણ સમજી ગયો. ત્રિકમજીને ગળે ડૂમો ભરાઈ આવ્યો. હૈયાના આંસુ આંખને દરવાજેથી બહાર નીકળતા હતા. પત્નીના અવસાન પછી ત્રિકમજીની જિંદગીમાં એક નવો જ ફેરફાર જોવામાં આવ્યો. પહેલાં ત્રિકમજી ગુમસુમ બેઠા રહેતા હતા. હવે એણે એક જાતની નિયમિત ભક્તિ શરૂ કરી દીધી હતી. સવાર સાંજ ખેતીના કામમાંથી ફુરસદ મેળવી ભજન કીર્તન કરવા માંડી પડતા. મનને ભજન તરફ વાળ્યું. ક્યારેક ખેતરમાં હળ ચલાવતા ત્રિકમજી ભજન લલકારતા. આમ ચારેય કોર મૂંગી ઊભેલી દિશાઓને જાણે અચાનક વાચા ફૂટી નીકળતી. મનના જોગીએ હજુ કોઈ પાકો નિશ્ચય નહોતો કર્યો કે પોતે શું કરવાના છે. પોતાના ભાભી પર નાનકડી દીકરીની જવાબદારીને સોંપીને કીર્તન સત્સંગમાં ચાલ્યા જતા. સંયુક્ત કુટુંબ હતું. ભાભીએ દીકરીની જવાબદારી સ્વીકારી તો લીધી, પણ તે કહેતી કે તમારે આવી જ રીતે રોજ ભજન કીર્તન કરવા જતા રહેવાનું હોય તો મારાથી તમારી દીકરીની જવાબદારી નહીં લઈ શકાય. ક્યારેક એકલા પડી જતા ત્યારે દુનિયા ચૈત્રના આકાશ જેવી નીરસ અને લુખી લાગતી. આવી દુનિયા, આવો સંસાર એના માટે ધીરે ધીરે બોજો બનવા લાગ્યો. એક દિવસ ભજનમાંથી મોડું થયું. ભાભીએ કહ્યું કે તમારા માટે અમારે રોજ ભૂખ્યા રહેવાનું? આ તો રોજનું થયું. આના કરતાં તો બાવા થઈ ગયા હોત તો, ઘર છોડીને ભાગી ગયા હોત તો સારું થાત. મફતમાં રોટલો ખાવા અને ભજન ગાવા. અને આ શબ્દો ત્રિકમજીને હાડો હાડ લાગી ગયા. આખી રાત મનોમંથન ચાલ્યું અને હવે આ ઘરમાં એક દિવસથી વધારે રહેવાય નહીં એમ વિચારી ઘર છોડી ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. કુણવદર છોડીને બીજે ક્યાંક ચાલ્યા જવાની ઈચ્છા જોર કરી જતી હતી. જમીન જાગીર પ્રમાણમાં ઓછી હતી એટલે બીજે ક્યાંય સાથીપું કર્યું હોય તો બહારના બહાર અને મદદની મદદ થઈ જાત. એકાદ વખત પોતાની ઈચ્છા બાપુને કહેવાની થઈ, પણ ત્રિકમજીને હૈયે એક વાતનો ડર હતો. રખેને બાપુને પોતાની વાત ખરાબ લાગશે તો કહેશે કે દીકરા, આ ઘરની કોઠીનું અનાજ હજુ ખૂટ્યું નથી, ખૂટે ત્યારે કોઈના હાથીપા કરજે. પણ આજ હૈયું હાથ રહ્યું નહીં. બાપુની આગળ વાત મૂકી, બાપુ તમે રજા આપતા હો તો રોજડે જાઉં. રોજડે કોણ છે તારું ત્રિકમજી? બાપુ સાથી પાનું કેણ આવ્યું છે, વળી આ સાલ મોલ પાણીએ મોરા છે. બહાર રહીશ તો 2 દોકડા મળશે, પણ મોલ પાણી સારા નથી તો પોર સારા થશે. એથી કંઈ એમ હાલી નીકળાય? તારી જેમ બધાય ખેડૂ હાલી નીકળે તો ગામ ઉજળ થઈ જાય. ના બાપુ, મારું કહેવું એમ નથી, પણ ને બણ મારાથી તને હા નહીં કહેવાય. મારું મન મૂંઝાયા કરે છે. બહાર રહીશ તો જરા ઠીક રહેશે,
મારે ક્યાં જિંદગીભરનું સાથીપું કરવું છે? ઠીક ન લાગ્યું તો પાછો આવતો રહીશ. મન મૂંઝાય તે શું ઘરમાં? તારી ભાભી કે કોઈએ તને કાંઈ દુઃખ દે છે? તારી દીકરીને કાંઈ વાંધો છે? દીકરીને તો હું જઈશ તો એ હારે લઈ જઈશ. એની હારે તો દિલ લાગી ગયું છે બાપુ. તારી મરજી. હું હાયે નથી કહેતો ને નાયે નથી કહેતો. ત્રિકમજીના બાપુનો જવાબ હા ને નાના વચ્ચે ટીંગાતો હતો. ત્રિકમજીનું મન મોડું ન પડત, પણ ભાભી દીકરીને સાચવતા સાચવતા ત્રિકમજીને આડકત રીતે સંભળાવી લેતી. ત્રિકમજીને થતું, ભાઈ ભાભી પર શા માટે પોતે બોજો બનીને રહેવું? ભાભીને પોતાની દીકરી સાચવવી પડે તો કંઈનું કંઈ થઈ જાય, તો પછી શા માટે પોતે પોતાનો બોજો ઉચકી ન લેવો જોઈએ? જેમ જેમ મૂંગે મોઢે સહન કરતા રહ્યા તેમ તેમ ભાભીની જીભ વધુ ચાલવા માંડી. આ તો મફતમાં ખાવું અને ઉપરથી ભજનિયા કરવા. આમ ભજનિયા ગાઈએ એને ભગવાન મળી જવાનો હતો, જેથી ત્રિકમજીને હાડ હાડ અગ્નિ લાગી ગઈ. આ તે ભાભી છે કે ઓલા ભવની દુશ્મન? એક નાનકડી દીકરીને રાખતા એને દુઃખ થાય છે. મન સાથે નિશ્ચય કરી લીધો કે હવે આ ઘરમાંથી પોતાના અન્ન જળ ખૂટ્યા છે. એક દી પણ વધુ રહેવું પાલવે એમ નથી. જે ઘરમાંથી જાકારો મળે એ ઘરમાં એક પળ પણ ઊભા રહેવામાં એને નિજનું અભિમાન ગવાતું લાગ્યું. ભાભીના શબ્દો જાણે કે માયામાંથી મુક્ત થવા માટે ત્રિકમજી માટે દૈવી શક્તિનો પ્રકાશ હતો. બીજા દિવસનું સવાર પડ્યું ન પડ્યું કે ત્રિકમજીએ ફાટ બાંધી અને સૂતી દીકરીને ઘોડિયામાંથી ઉચકી લીધી. ભાભી ફાટે ડોળે આ બધું જોતી રહી, પણ કંઈક ફરક પડતો ન હતો. ભાઈને કહ્યું કે હું જાઉં છું. ભાઈએ રોકવાનો પ્રયાસ કર્યો, પણ ત્રિકમજી કહે ના, હું જાતે કમાઈશ અને દીકરીનું ધ્યાન પણ રાખીશ. હું જાઉં છું. ભાઈ આવજો. કોઈ ગુનો થયો હોય તો માફ કરજો. હું રોજડે જાઉં છું. પણ ભાઈ ત્રિકમ કોઈને પૂછ્યા વિના આમ ઓચિંતા? હા ભાઈ, મારી દીકરી ખાતર કોઈને ગોલાપા કરવા પડે એના કરતાં એનો બાપ ભલે હવે કોઈના ગોલાપા કરે. આમ કહી ત્રિકમજી એકદમ આગળ વધી ગયા. મોટા ભાઈ એને રોકે એ પહેલાં ભાભીએ એને વાર્યા. જવા દ્યો, એ જાય ત્યાં અટાણ સુધી આટલું કર્યું ને ઉપરથી જશને બદલે જોડા દેતો જાય છે. ખબર પડશે કે કેમ છોકરા સચવાય છે. મારા સમ છે જો તમે એને વારવા ગયા તો. ત્રિકમજી ભાભીના આ શબ્દ સાંભળવા ઊભા ન રહ્યા. ત્રિકમજી ચાલતા ચાલતા કુળવદરથી રોજડા આવ્યા. ત્યાં 2 વર્ષ રહ્યા. ખેતરમાં કોઈને ત્યાં સાથીપો કરીને ગુજરાન ચલાવતા. માતા વગરની પુત્રીના માતા અને પિતા બન્યા. એક તરફ ખેતરમાં કામ અને બીજી તરફ નાની પુત્રીની જવાબદારી. રાત્રે ભજન, કીર્તન અને ચિંતન. આખરે ઈશ્વરને જે કરવું હતું તે થઈને જ રહ્યું. પુત્રી પણ માતાના રસ્તે સ્વર્ગે સીધાવી. આમ બીજું બંધન પણ છૂટી ગયું. હવે તો માત્ર ખેતી અને કીર્તન, ભજન, બસ જાણે કે આ જ જીવનનો ક્રમ બની ગયો. સમય જતાં ક્યારેક તો દિવસે પણ ભજન, કીર્તન અને રાત્રે પણ ભજન જ કરતા. એક રાત્રે ખેતરમાં રખોપા કરવાના હતા, પણ એ તો અલગારી જીવ.
કીર્તન ભજનમાં એટલા મસ્ત બની ગયા કે એમને યાદ ન રહ્યું કે તેઓ ગામના ચોરે બેસી ભજન કરે છે કે ખેતરમાં રખોપા કરે છે. કોઈ માણસે ખેતરના માલિકને ફરિયાદ કરી કે તમારો સાથી તો ખેતરમાં રખોપા કરવાને બદલે ચોરે બેસી આખી રાત ભજન કરે છે. ક્યારેક ક્યારેક તો ચોરા પર ભજન કીર્તન થતાં ત્યારે હૈયું હાથ રહેતું નહીં. એક બાજુ ભજનની તાલાવેલી લાગે એટલે ઘણીવાર એવું પણ બનતું કે સીમમાં બળદું રેઢા ચરતા હોય અને ગોવાળિયા ભેગા થઈને ત્રિકમજીને આગ્રહ કરે કે ત્રિકમજી ભજન ગાતો. ત્રિકમજીથી ના પડાતી નહીં. ભગવાનના નામની ના પાડતા એને જાણે કંઈક થઈ જતું હતું. બને ત્યાં સુધી પોતે એ વાતનો હંમેશા ખ્યાલ રાખતા કે પોતાનો માલિક કોઈ વાતે નારાજ ન થવા જોઈએ. છતાંય જ્યારે ગામમાં ભજન થતા ત્યારે ત્રિકમજી બધું ભૂલી જતા અને રામસાગર લઈ મંડી પડતાને સાંભળનારાના મોઢામાંથી વાહ વાહના ઉદ્ગારો નીકળી પડતા. માલિક પાસે આજ પાછી ફરિયાદ આવી કે ત્રિકમજી તો બળદુને સીમમાં રેઢા મૂકીને ચોરે ભજન ગાય છે. ગમે તેમ તો એ માલિક ખરો ને. આજ એનો ત્રિકમજી પરથી વિશ્વાસ ડગમગી ગયો. ઘોડી પર રાગ વારીને માલિક પહોંચ્યો ખેતરે. જઈને જુએ છે તો ત્રિકમજી એની મસ્તીમાં બળદ ચરાવે છે. પોતાને ભોઠપ આવી ત્રિકમજીને બોલાવી તો એને એમ થાય કે જો માલિક મારા પર ભરોસો નથી કરતા એટલે જવા દેને, નથી બોલાવો. હવે ખબર લઉં દીકરા તારી કે તું મને ઊંધું ભેરવી ગયો. જેવો આવ્યો એવો માલિક પાછો ફર્યો. ઘોડી સીધી ચોરાને માર્ગ વાળી. મધરાતનો મોગરો મરડાઈ ગયો હતો. જામતી રાતે ભજનમાં કોઈ ઓર રંગ આવે છે. તબલા, મંજીરા અને રામસાગરના તાલબદ્ધ ધ્વનિથી વાતાવરણ આખું દિવ્ય બની ગયું હતું. ત્રિકમજીના હાથમાં રામસાગર લઈ ભજનમાં એની ભક્તિમાં એકાકાર થઈ ગયો હતો. હરિને ભજતા હજુ કોઈની લાજ નથી જતી. આવનારો આ દ્રશ્ય જોઈ ખાંગો થઈ ગયો. ત્રિકમજી અહીં ક્યાંથી? આ તે સ્વપ્ન કે સત્ય? એણે પોતાની આંખો ચોડીને જોયું. વધુ ખાતરી કરવા ઘોડીને પૈગરડું મારી જોયું કે ઘોડી ભાગી બરડાના પેટાળને ખૂંદતી રાત્રિની નીરવ શાંતિને ચીરતી જ્યાં સીમમાં જઈને ફરી જુએ તો ત્રિકમજી એ જ જગ્યાએ ઊભો ધીમે ધીમે લલકારતો હતો. એ જ ભજન અને એ જ કડી, એ જ લહેકો અવાજ શું મીઠો હતો, પણ લય જરા ધીમો હતો. માલિકને સમજતા વાર ન લાગી. ત્રિકમજીની ભક્તિ પામી ગયો. એના ભક્તિ યોગને, એની સાધનાને એણે માપી લીધા. એ કોઈ નાનો સૂનો માણસ નથી એની એને પ્રતીતિ થઈ ગઈ. મારતી ઘોડીએ એ પાછો ફર્યો. ચોરે જઈ સીધો ત્રિકમજીના પગમાં જેમ લાકડી પડે એમ પડી ગયો. ત્રિકમજી બાપુ, મને માફ કરો, મને માફ કરો. હું તમને ઓળખી ન શક્યો. મારાથી ભૂલ થઈ ગઈ. તારા પારખા કરવાની મને કોણે આ કમૂતી સુજાડી? એકવાર નહીં, 2 વાર ખેતરે ગયો. તારા જેવા માણસના મારા ઘરે પગલાં એ ઓલ્યા ભવનું પૂન છે. મને જે માણસના પગ ધોઈને પીવા જોઈએ એ માણસને મેં સાથીપું કરવા રાખ્યો. મને માફ કરો ત્રિકમજી, હું તને ઓળખી ન શક્યો. ત્રિકમજીની આંખો ખુલી. કાકા, તમે તો વડીલ છો, તમથી એમ થાય નહીં. મને ભોઠો પાડોમાં. મારો ભગવાન સહુને માફ કરનારો છે. ત્રિકમજીએ વિચાર્યું
અરે રે, ભગવાનને મારા હારું થઈને હાથીપું કરવું પડે? એ તો પાપ કહેવાય. ભગવાન પોતાની આટલી કાળજી રાખે છે અને પોતે એની જરાય કાળજી રાખતો નથી. હવે આ સંસારમાં રહી અને મારે શું કરવું? અને બીજે દી સવારે પછેડી અને ડાંગ એના માલિકને પરત કરી દીધા. સાંભળો કાકા, આજથી તમે અને હું બેય છૂટા. બોલ્યું ચાલ્યું માફ કરજો, જીવતા રહ્યા તો મળશું પાછા. માલિકના મોઢામાંથી એક શબ્દ એ નીકળ્યો નહીં. એણે ત્રિકમજીને જતા વાર્યા પણ નહીં, કારણ કે એને ખબર હતી ત્રિકમજી હવે કોઈથી વાર્યા વરે એમ નથી. ઈશ્વર તરફ જતો બાપુએ રસ્તો પસંદ કરી લીધો. અહીં બાપુના જીવનનો બીજો તબક્કો શરૂ થયો. ચાલતા ચાલતા એમનું મંથન ચાલુ જ રહ્યું કે મારા માટે ભગવાનને સાથીપો કરવો પડ્યો. ખલાસ, મારે મારું આખું જીવન ભગવાનના કીર્તન ભજનમાં જ ગાળવું છે અને આધ્યાત્મિક તરફ જવાની શરૂઆત હતી. ગુરુ વગર આધ્યાત્મિકની વાટ પર આવતી અડચણો, મુશ્કેલીઓથી કોણ બચાવે? ગુરુ જોઈએ એમ લાગવા માંડ્યું. ગુરુની શોધમાં બિલખામાં એક યોગીનો આશ્રમ છે. આ આશ્રમમાં કેટલાય યોગીઓ યોગ સાધનાના અર્થે આવી વસેલા. એના સંચાલક હતા પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય નથુરામ શર્મા. સ્વભાવે ભારે કડક, આમ સેવાભાવી, સત્ય, નિષ્ઠ અને દયાળુ હતા. આશ્રમ માટે અમુક જાતના ચોક્કસ નિયમો બનાવેલા, પણ એ વાતનો એ હંમેશા ખ્યાલ રાખતા કે બનાવેલા નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં. કોઈથી નાની સરખી પણ ભૂલ થવી ન જોઈએ, કારણ કે એ માનતા કે ભૂલ માણસ ત્યારે જ કરે છે જ્યારે પોતાને સોંપેલા કામમાં બેધ્યાન બને છે. આ આશ્રમને દરવાજે એક દિવસ એક ગામડીયો આવી ઊભો. સાંજ ઢળવા આવી હતી. તહારના મેદાનમાં યોગી શ્રી નથુરામ શર્મા એમના નિયમ મુજબ બધાને ઉપદેશ આપી રહ્યા હતા. ઉપદેશ ચાલુ હોય ત્યારે કોઈથી ઊં કે ચા ન થાય. ન આ બાજુ જોવાય, ન તે બાજુ જોવાય. ગામડીયો દરવાજે ઊભો રહ્યો. કંઈક એવી જ ઈચ્છાઓ એ કે પરવાનગી મળે પછી જ અંદર પગ મૂકવો. સાંજની સભા પૂરી થઈ. શ્રી નથુરામ મહારાજ એની એ જ જગ્યાએ બેઠા રહ્યા. એણે જોયું કે દરવાજે કોઈ અબોધ ગામડીયો ઊભો છે, પણ એના મોઢા પર એક જાતનું તેજ જગારા મારતું હતું. ઈશારો કરી અંદર બોલાવ્યો. કોણ છે? ક્યાં રહેવું? સવાલ થયો. કાળા માથાનું માનવી રહેવું આ ધરિત્રી પર જેવો સવાલ થયો એવો જ જવાબ મળ્યો. અહીં આવવાનું કારણ? ગુરુદેવના ચરણોમાં રહેવા. આશ્રમની જિંદગી એ કોઈ સુવાળી સહેજ નથી ભૈલા. તું તો હજી જવાન છે. બરાબર વિચાર કરી લે. એનો વિચાર કરીને જ આવ્યો છું. ભારે પડશે હા ભૈલા. ખમવાની મારામાં ત્રેવડ છે. આંગ તૂકના છેલ્લા શબ્દમાં વિશ્વાસનું ધરખમ વજન હતું. નથુરામ પામી ગયા કે આ માણસ જે બોલે છે એ કરીને જ દેખાડશે. દેખાવ ઉપરથી ભલે ગામડીયો હોય, પણ એ આત્મા મામૂલી નથી. પૂર્વ જન્મનો ભૂલો પડેલો કોઈ યોગી આ ધરતી પર ફરી અવતર્યો હોય એવો જાણે એને ભાસ થયો અને આશ્રમમાં રહેવાની પરવાનગી મળી ગઈ. પરંતુ અહીં આવ્યા પછી એના મનની અશાંતિ જરાય ઓછી થઈ નહીં. રસ્તો શોધનારા રસ્તાની વચ્ચે વાડ મૂકતા આવે એવું લાગ્યું. પોતાની મતીના દરવાજા બંધ કરીને બીજાની મતી અનુસાર આગળ વધવામાં
એને જોખમ દેખાણું. સૌએ પોતાનું કામ હાથે કરવાનું હતું એ વાત એને પણ ગમી. અમુક કામના વારા રાખવામાં આવ્યા હતા. આવા બંધાયેલ કામમાં કોઈથી નાની સરખીએ ભૂલ થઈ જતી તો નથુરામજી એની ધૂળ કાઢી નાખતા. ત્રિકમજીને પણ એ જ ડર હતો કે પોતાની કોઈ નાની સરખી ભૂલ થઈ ગઈ તો એ ડર જ્યાં સુધી મનમાંથી નહીં નીકળે ત્યાં સુધી પોતે કદાચ ભૂલ કરી બેસશે ને બન્યું પણ કંઈક એમ જ. અને એક દિવસ શાકભાજી લેવા જતા ત્રિકમજીથી હિસાબમાં 4 આનાની ભૂલ થઈ ગઈ. ભૂલ તો દેખીતી રીતે બહુ નાનીશી હતી, પણ નથુરામજીને મન એ હિમાલયથી પણ મોટી હતી. બધાની વચ્ચે એના નિયમ મુજબ ત્રિકમજીને ધધડાવી નાખ્યા. બીજો કોઈ હોત તો ત્રિકમજી એ ઈંટના જવાબ પથ્થરથી આપ્યા હોત, પણ નથુરામજી તો એના ગુરુ અને ગુરુની સામે કેમ બોલાય? એ માનમાં ને માનમાં એ મૂંગે મોઢે બધું સહન કરી લીધું. એ આખો દિવસ પોતે આશ્રમમાં રહ્યા નહીં. બહાર જઈ કાળી મજૂરી કરીને એ આખા દાડાના મહેનતાણાના બદલ ફક્ત પાવલી આપવામાં આવી. સાંજે એ પાવલી શ્રી નથુરામજીના ચરણમાં જઈ ધરી દીધી. ત્રિકમજીને એના તરફથી કોઈ શાબાશીની જરૂર ન હતી. 2 શબ્દો વખાણના પણ સાંભળવા નહોતા. પોતાથી થયેલી ભૂલ પોતે સુધારી હતી એ વાતનો એને સંતોષ હતો. ત્રિકમજીની ઊંઘ કોઈએ છીનવી લીધી હતી. ચાંદો ઢળતો હતો, રાત ભાગતી હતી. બીજી બાજુ નથુરામજીના હૈયામાં એ કંઈક ઉથલ પાથલ થતી હતી. જિંદગીમાં કદાચ પહેલીવાર એને પોતાની ભૂલ સમજાણી. આવી રીતે બધાની વચ્ચે અપમાનિત નહીં કરવો જોઈતો હતો આ છોકરાને. 4 આનાનો સવાલ નહોતો, પણ એ 4 આના મેળવવા પાછળ છોકરાએ જે મહેનત લીધી એને પોતાના શબ્દો પોતાને પરત કર્યા હતા. એટલે જ તો બીજે દિવસે સવારે શિષ્યને દોડાવ્યો કે ત્રિકમજીને બોલાવી લાવો. શિષ્ય દોડીને ગયો, પણ ત્યાં ત્રિકમજી નહોતા. એની પથારી ખાલી પડી હતી. કંઈક એવો જ સંદેશો કહેતો હતો કે એમાં સુનારો તો ક્યારનો અદૃશ્ય થઈ ગયો છે. આકરા અને ચુસ્ત નિયમોમાં બંધાઈને 6 મહિના ત્યાં રહ્યા. ખૂબ આકરી કસોટી સહન કરી, પણ ક્રોધ હજુ છૂટ્યો ન હતો. કેટલીક વાતો એવી હતી પોતાને ગમતી ન હતી, પણ તેઓ પોતાના પર સંયમ રાખતા. બિલખાની ધરતીને છેલ્લા રામ રામ કરી ત્રિકમજીએ ગિરનારનો પંથ લીધો. હજારો સાધુ સંતોના તીર્થધામ જેવો 12 ગામમાં પથરાયેલો ગિરનાર પોતાને પણ ક્યાંક આશરો દેશે એવી ઊંડે ઊંડે ત્રિકમજીને શ્રદ્ધા હતી. મસ્તરામ તો પોતાની ધૂનમાં આગળ વધી રહ્યો હતો. ત્રિકમજી એક વિચારમાં ખોવાય છે. ગુરુ પાસે જોઈએ એવી એક જાતની પ્રતિભા શ્રી નથુરામ શર્મા પાસે જરૂર હતી, પણ સાથે સાથે એના અવાજમાં સત્તાનો રણકાર હતો. ગુરુ તરફથી જે જ્ઞાન મળ્યું હતું એ ઘણું હતું. હવે કોઈ ગુરુ ધારવા નથી. માણસનો ગુરુ માણસનું મન છે. મનને કાબૂમાં રાખતા આવડે તો સમજો જાણે ભગવાન મળી ગયો. ત્રિકમજીએ મન સાથે પાક્કો નિશ્ચય કરી લીધો કે હવે કોઈ ગુરુ કરવો નથી. આપ મેળે જે જ્ઞાન મળે એટલું જ્ઞાન મેળવી લેવું. આવા નિશ્ચય સાથે આડેધડ આગળ વધી રહેલા પગલાં એક ગુફા આગળ જઈ અટકી ગયા. અંદર ધૂણી ધકતી હતી.
કોઈ જટાધારી મહાત્મા ધૂણી પાસે આસન વાળીને બેઠા હતા. ધૂપની સુગંધથી આખી ગુફા ધમધમી ઉઠી. ચાંદીના ઝીણા તાર જેવી એ સાધુની શ્વેત લાંબી દાઢી અને આંખોમાં જગારા મારતું એની ભક્તિનું તેજ. જોતા વેત જ એના ચરણોમાં શીશ ઝુકાવવાની ઈચ્છા થઈ. એવી પ્રતિભા હતી કે સાધુના ચરણોમાં ત્રિકમજી લાંબા થઈ અને પડી ગયા. ઉઠો બેટા, ક્યાં ચાહતે હો? આશરો જોઈએ છે મહારાજ. घर से भाग निकले हो क्या? साधु बनना है? સાધુની આંખમાં કોઈ ન સમજાય એવી લાલાશ તરતી દેખાણી. હા મહારાજ, ત્રિકમજીના શબ્દ પૂરા થાય એ પહેલાં તો પાસે પડેલો ચીપિયો એણે ઉપાડ્યો અને ત્રિકમજીના વાંસામાં 1, 2 અને 3 ચીપિયા ઠોકી દીધા અને પૂછ્યું સાધુએ, સાધુ બનના હૈ? બોલો, સાધુ બનના હૈ? હા મહારાજ, સાધુ બનના હૈ. ત્રિકમજીએ એટલી જ શાંતિથી અને એ જ રીતે શીશ ઝુકાવીને જવાબ આપ્યો. પેલા બુઝુર્ગ સાધુએ ફરી 4 ચીપિયા ઠોક્યા. નાનો સૂનો માણસ હોય તો બોકાહા નાખતો બહાર નીકળી જાય, પણ આ તો ત્રિકમજી હતા. દુઃખ તો ખૂબ જ થતું હતું, પણ એ ભળના દીકરાએ ઊંકે ચા ન કર્યું. ફરી સવાલ થયો, સાધુ બનના હૈ? હા મહારાજ, એટલા જ ધૈર્ય અને વાણીમાં એ જ નમ્રતાથી જવાબ મળ્યો. સાધુએ ચીપિયો ફેંકી દીધો. એની આંખોમાં ખુશીનો ચમકારો થયો. ઉઠીને ભેટી પડ્યા. શાબાશ બેટા, શાબાશ. हमने तुम्हारी परीक्षा की. तुम साधु से भी बड़ा संत बनेगा, जरूर बनेगा और अपना नाम रोशन करेगा. ત્રિકમજીને રહેવાનો આશરો મળી ગયો. લીલી છમ આ ધરતી, પાંદડે પાંદડે પથરાયેલી પવિત્રતાની આભા અને વાદળ સાથે વાતો કરતા એ નાના મોટા શિખરોમાંથી જાણે 24 પળ વહી આવતું દિવ્ય સંગીત અને સવાર સાંજનું થતું પંખીઓનું ગુંજન ત્રિકમજીને ગમી ગયું. અહીં કોઈ ગુરુ નહોતા, કોઈ શિષ્ય નહોતા. નિયમિત રીતે ધ્યાનમાં બેસવા લાગ્યા. મનની અશાંતિ ધીરે ધીરે દૂર હટવા લાગી. છતાંય એ એકાંત પ્રિય જીવને જોઈએ એવું એકાંત મળતું નહીં. એને પોતાનો આભપરો સાંભળ્યો. ગુમલીના જર્જરિત ખંડેરો અને ભૃગુકુંડ આંખ સામે તરવરવા લાગ્યા. એ ધરતી જાણે એને સાદ કરતી હોય એવી લાગી. એ બુઝુર્ગ સાધુ પાસે પોતાની ઈચ્છા એ વ્યક્ત કરે એ પહેલાં જ સાધુએ કહ્યું, બેટા तुम उदास रहते हो. કંઈ નહીં મહારાજ, तुम हमसे छुपाते हो. तुम यहाँ से जाना चाहते हो अपनी जगह पे, हमको मालूम है. जाओ उधर जाके साधना करो. ભલે બાપુ. ત્રિકમજીનું હૈયું આફરીન પોકારી ઉઠ્યું. એ બુઝુર્ગ સાધુ એના દિલની વાતને પારખી ગયો. હવે કોઈની મંજૂરીની જરૂર નહોતી. એ ચરણોમાં શીશ નમાવી ત્રિકમજી શ્રદ્ધા, આત્મબળ અને સંતોષનું ભાથું બાંધી એના આભ પરે ચાલી નીકળ્યા. ગ્રીષ્મનો મધ્યાહન તપતો હતો. લૂ કહે મારું કામ. ધરતી આખી તામ્ર વર્ણી બની ગઈ હતી. ગુમલીના જર્જરિત ખંડેરો ઉપર ચકલું એ ફરકતું નહોતું. આ વખતે એક અજાણ્યો વ્યક્તિ ભૃગુકુંડે આવી ઊભો. ચડાક ચડાક આવતા ચાખડીના તાલબદ્ધ અવાજે સામેના ઉમરાના ઝાડ નીચે અડધો જાગતો અને અડધો ઊંઘતો પડ્યો રહેલો રબારી જાગી ગયો. ડોલ સીંચી પાણી કાઢ્યું, કોગળા કર્યા અને પાણીના 2-3 ઘૂંટડા પીધા. તળાવમાં સ્નાન કર્યું અને પોતાની
નાનકડી પછેડી ધોઈ ત્યાં સુધી પેલો રબારી આ બધું જોતો રહ્યો. એને થઈ આવ્યું આ ભર બપોરે આમ કુંડે આવી અને આ નાહનારો માણસ મામૂલી નથી દેખાતો. હજુ બંનેની નજર અથડાણી નહોતી. રબારી ઊભો થયો અને ઉપર આવ્યો. કાં બાપુ, ક્યાં રહેવું? ધોમ તડકાના ક્યાં નીકળી પડ્યા? તું કામ કરે અહીં બેઠો બેઠો? મારી ભેહું પાહેના છાંયડે આડિયું પડી છે અને હું બેઠો બેઠો ઝોલા ખાતો હતો. કીકોર જાવું બાપુ? જાવું તો આભ પરે બાપુ. અટાણે પાણાવમાં પગ દેતા દેવતા મુકાઈ જાય એવું છે. તારવું ફાટી જાય એવો તડકો જ પડે છે. પછી જવાનું રાખો ને. એને મન ટાઢ, તડકો, વરસાદ બધું એ સરખું હતું. એ ચાલવાનું નક્કી કરે એટલે પછી ચાલવા માંડે. કોઈનો રોક્યો રોકાય નહીં. છતાંય અનાયાસે પોતાને બાપુ કહીને બિરદાવેલ એ રબારીના કહેવાથી પોતે આડા પડ્યા. સ્નાન કરતાં થોડોક થાક ઉતર્યો હતો. બાપુ, આભ પરેથી પાછા કંઈ ઉતરવાના? રાત પડી જાહે તો રાત રોકાઈ જઈશ. બાપુ, ત્યાં રાત રોકાવાય એવું નથી. દીપડા ધોરે દીએ આટા મારે છે. એ આપણે શું કરી શકવાના? ફાડી ખાય બાપુ. અમે જો આ ડાંગ રાખીને ફરીએ. ઉપરવાળો સૌની ચિંતા કરનારો બેઠો છે. એની ઈચ્છા વિના પાંદડું એ હલી શકે નહીં. એ વાત તો સાચી બાપુ. તોય ચેતતા રહેવું સારું. ઝાડ નીચે આડા પડતા હવાની ઠંડી લેરખીમાં બાપુની આંખો મળી ગઈ. આભ પરો જાણે સામે આવી ઊભો. એક અવાવરું ગુફા નજરે પડી. દિન રાત ખરતા રહેતા પાંદડા અને કચરાની ગુફા આખી જાણે ઢબુરાઈ ગઈ હતી. ગુફા આમ તો કોઈ જંગલી જાનવરે કોતરી નાખી હશે, પણ વર્ષોના વહાણા વાતા અત્યારે કોઈ એનો રક્ષણહાર નહોતો. ગુફાની અંદરથી કોઈને કાંઈ ન સમજાય એવો અવાજ આવતો હતો. બાપુની આંખ ખુલી ગઈ. પાસે કોઈ નહોતું. સુરત દાદા આથમણી કોર નમવા આવ્યા હતા. ગરમીએ પોતાના શસ્ત્રો ધીરે ધીરે પાછા ખેંચી લીધા હતા. બાપુએ આજુબાજુ નજર કરી. રબારી તેમજ પાસે પડેલો લોટો દેખાણો નહીં. એમણે ઉઠીને કુંડમાંથી ડોલ ભરીને હાથ પગ મોઢું ધોયા. પછેડી સમેટી ચાલવાની તૈયારી કરે એ પહેલાં સાદ થયો. ઊભા રહ્યો બાપુ, ઊભા રહ્યો. આ સાદ ઓલા રબારીનો હતો. હાથમાં લોટો અને ઉતાવળે પગે હાલ્યો આવતો હતો. બાપુ થંભો, તમને સૂતા ઉઠાડ્યા નહીં હો. બાપુ, મારા મનમાં થયું હાલને ઠાવકું શેડ કઢું દૂધ બાપુ હારું ભરી આવું. લ્યો બાપુ, લ્યો. સાવ તાજું જ છે. એના નિર્દોષ પ્રેમ આગળ બાપુ ના પાડી શક્યા નહીં. અડધો લોટો દૂધ પીધું અને અડધો લોટો પાછું આપવા માંડ્યું. અરે બાપુ, પી જાઓ. એમાં કાં એક ફડાકે તમને આભ પરે પહોંચાડી દેશે. બાકીનું અડધો લોટો દૂધ બાપુએ પી અને આભપરા તરફ પ્રયાણ આદર્યું. રબારી આભપરા તરફ થોડે સુધી બાપુને વટાવી ગયો. કહેતો ગયો, બાપુ પાછા ફરતા આ જ ગામમાં રોકાજો. જોજો ભૂલતા નહીં. એ પંથી આગળ વધવા લાગ્યો. રબારીને ક્યાં ખબર હતી કે આભપરાનો યોગી એકવાર ચડ્યો એ પાછો એમ જલ્દી ઉતરવાનો નથી. ગુમલીની આજુબાજુના વિસ્તારમાં અને ખાસ કરીને
ઘુમલી ગામની અંદરના ભાગમાં વસતા રબારી લોકોમાં આ વાત ફરતી થઈ ગઈ હતી કે છેલ્લા 7 વર્ષથી આભ પરે એક બાપુ રહે છે. કોઈએ એમના હજુ પૂરા દર્શન પણ કર્યા નહોતા, પણ જેમને બાપુએ દર્શન દીધા હતા એવા ભાગ્યશાળી લોકો વાતો કરતા કે બાપુનું અદ્ભુત તેજ. બાપુ કોઈની હારે બોલતા પણ નથી. એકવાર જોયા પછી એના પગમાં પડવાનું મન થઈ જાય હો. ધૂમ ધકતા તડકામાં જેદી ઘુમલીમાં પગ મૂક્યો અને સાંજ નમતા આભ પરે પ્રયાણ આદરેલું આ 7 વર્ષ સુધી બાપુએ જીવનને કેમ ટકાવી રાખ્યું હશે? ધોરે દીએ જંગલમાં દીપડા આટા મારે એ જંગલમાં રાતો કેમ વિતાવી હશે? પશુ અને જાનવરોના ચિત્ર વિચિત્ર અવાજોની કલ્પના માત્ર ધ્રુજાવી નાખે એવા જોખમી વાતાવરણમાં જીવનની દોરી ટકાવી રાખવી એ કોઈ મામૂલી માણસના હાથની વાત નથી. અથાગ પરિશ્રમ કરી એ નાનકડી ગુફા બાપુએ સાફ કરી. નસીબ જોગે નજીકમાં પાણીનો ઝરો મળી આવ્યો. ગળાડૂબ અંધારામાં દીવાની જેવી ટમટમતી એની 2 આંખો દેખાતી હતી. પવનના સુસવાટાએ ધરતી પરના સૂકા પાંદડાઓને હડસેલીને ક્યાંના ક્યાં ફેંકી દીધા. આભપરાના એ યોગીએ આવી એક નહીં હજારો રાત એ ગુફામાં ગાળી હતી. આભપરાની આ એકાંત જગ્યાએ એને ખૂબ પસંદ આવી ગઈ. શરૂઆતના 2 વર્ષ માત્ર ફળ ફૂલ પર કાઢ્યા. પછીના 1 વર્ષ સૂકા પાંદડાઓ પર ચલાવ્યું. એકાદ વર્ષ માત્ર પાણી પર નિભાવ્યું અને છેલ્લે માત્ર હવા પર જીવનની દોરી ટકાવી રાખી. અરે વધુ વિસ્મયની વાત તો એ છે કે એની સિદ્ધિના છેલ્લા વર્ષ દરમિયાન એણે હવાનો પણ ત્યાગ કર્યો હતો. આખા વર્ષ દરમિયાન ગુફામાંથી ફક્ત એક જ વાર બહાર નીકળતા. સિદ્ધિના એક પછી એક સોપાન આમ એ આભપરાના યોગી સર કરતા ગયા અને એક ઢળતી રાતે બાપુએ જ્યારે પોતાના ધ્યાનમાં લીન થઈ બેઠા હતા ત્યારે આખી ગુફા કોઈ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠી. અંતરના જરામાંથી આપોઆપ જ્ઞાનની ધારા ફૂટી. એક સમય એવો આવ્યો કે પૈસો પરમેશ્વર થઈ બેઠો. લોકોની કિંમત પૈસામાં અંકાવા માંડી. આજે પણ આ સડો આપણા સમાજમાં પ્રવર્તે છે. તો ત્યારની તો શું વાત કરવી. દેવ ચકલી જેવી દીકરીઓને ઘરડા ઘુવડના હાથમાં સોંપી દેતા એ પૈસાના ગુલામ મા બાપની આંખમાં એક આંસુ પણ આવતું નહીં. સમાજમાં આ ચેપ ઝડપથી ફેલાવા માંડ્યો. બાપુની સાધના પૂરી થઈ. કોઈ દિવ્ય પ્રકાશ એને લાદ્યો હતો. અંતરમાં જ્ઞાનનો દીવડો પ્રગટ્યો હતો. આભપરેથી એ યોગીએ પ્રયાણ આદર્યું. ગામડે ગામડે એ જતી ફરવા લાગ્યો. સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજો સામે એના અંતરે બળવો પુકાર્યો. એ આત્મા રડી ઉઠ્યો. દીકરીઓના સોદા થતા જોઈ બાપુના મનમાં ઉલ્કાપાત મચી ગયો. આના તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ પ્રથા વખત જતાં એના મૂળ ઊંડા ઘાલી જશે અને પછી એનો જળ મૂળમાંથી નાશ કરવો હંમેશને માટે મુશ્કેલ બની જશે. બાપુ આમ તો ત્યાગી, સંસારના કોઈ જીવ સાથે એને કોઈ જાતનો સંબંધ નહોતો. છતાંય પોતાની સગી આંખ સામે આમ દીકરીઓને
ઘરડા વર ઉપાડીને પરણી જાય એ એનાથી કોઈ હિસાબે જોયું નહોતું જાતું. સંવંત 1981 ચૈત્ર સુદ 11ને સોમવારના દિવસે કોઈ ઉજ્જવલ સંકેત લઈ આવ્યો. નટવરનગર મુકામે સમસ્ત બરડાઈ બ્રાહ્મણ સમાજનું એક મહાસંમેલન ભરાણું. એ સંમેલન પાછળનો મુખ્ય હેતુ સમાજમાં પ્રવર્તી રહેલ કુરિવાજો સામે ઝુંબેશ ઉપાડવાનો હતો. બાપુને આગ્રહ કરવામાં આવ્યો સામાજિક મૂંઝવણના ગૂંચવાયેલા કોયડાનો ઉકેલ આણવા એમને વિનંતી કરી. બાપુએ કહ્યું, હું જે રસ્તો બતાવું તેનું પ્રતિજ્ઞાપૂર્વક પાલન કરવા તમે બધા તૈયાર થતા હોય તો જ મારા વચનની કિંમત છે, નહીં તો આમ હવામાં ફેંકી દેવા હોય તો મને બોલવાનો કોઈ હેતુ નથી. સમાજ ક્ષણભર થંભી ગયો. બાપુ કઈ પ્રતિજ્ઞા લેવડાવશે એની અંદરો અંદર ચર્ચા થવા લાગી. બાપુ આગળ વધ્યા. મારા વાલા જ્ઞાતિબંધુઓ, દીકરીઓના દોકડા બ્રાહ્મણના દીકરાથી લેવાય નહીં. કન્યા વિક્રય એ કસાઈના પાપ કર્મ કરતાંએ ઉતરતું અને અધમ કામ છે. કારણ કે કસાઈ તો પારકા જીવ ઉપર છરી હલાવે છે, જ્યારે તમે બધા પોતાના ફરજંદ ઉપર. આપણે સૌ બરડા જેવી વીર ભૂમિના બાળકો છીએ. 2 દોકડા ખાતર એ આમ પોતાનું સ્વમાન વેચી નાખે એ કલંક છે. માટે કંકુને ચાંદલે દીકરીને દેવી. એ વખતે દહેજની એક જૂની પ્રથા પણ ચાલુ હતી. 425 કોરી એટલે કે ₹132 દહેજ તરીકે લેવામાં આવતા. દહેજની વાતને સામે રાખીને બાપુએ કહ્યું, દહેજની કોરી બ્રાહ્મણનો દીકરો લે તો ધૂળ પડી એના જન્મારામાં. એ બ્રાહ્મણ કહેવાને લાયક નથી. બ્રાહ્મણ તો ગુરુસ્થાને છે. હંમેશા સૌને શીખવાડતા આવ્યા છે. બીજાની ઉછીની અક્કલ બ્રાહ્મણોએ કોઈ દી લીધી નથી. અને આમ પોતાની બુદ્ધિનું દેવાળું કાઢે ત્યારે જરૂર દુઃખ થાય છે. હવે બ્રાહ્મણે બ્રાહ્મણ બનવાનું છે, કસાઈ નહીં. માટે મારું કહેવું એટલું જ છે કે આ રિવાજ કાઢી નાખવો. ઘરની ઘાટડીએ દીકરીને પરણાવવી. આશીર્વાદના વચનો ઉચ્ચારતા અંતે બાપુએ કહ્યું કે જેવો કંકુને ચાંદલે અને ઘરની ઘાટડીએ પોતાની દીકરી પરણાવશે ત્યાં અભરે ભરાશે, આનંદ મંગળ વર્તાશે, એ ઘર સુખી થશે. બાપુના વચનોએ ધારી અસર ઉપજાવી. બાપુની વર્ષોની તપસ્યાનું ફળ એમણે એમના સમાજને ચરણે ધરી દીધું હોય એમ એ બ્રહ્મપુત્રોના માનસ આકાશ પરથી અજ્ઞાનના વાદળો હટી ગયા. અંતર ઉલેચાઈ ગયા. સૌએ પ્રતિજ્ઞા કરી કે બાપુના શબ્દને અમે વળગી રહેશું. બાપુ કહે છે, અમે એમ બ્રાહ્મણ થઈ દેખાડશું. બાપુએ ચિંધેલ રાહ પર હંમેશા આગળ વધશું. બાપુ અમને આશીર્વાદ આપો. બાપુનું હૈયું ભરાઈ આવ્યું. સમસ્ત બરડાઈ બ્રાહ્મણ સમાજના એ બાળકો પર એ હૈયાએ મૂંગા મૂંગા આશીર્વાદની અમી વર્ષા વરસાવી. બાપુની જમણી આંખને ખૂણે મોતીડા જેવું એક આંસુ ચમકી ઉઠ્યું. એ આંસુ હતું ખુશીનું, ઉલ્લાસનું અને સંતોષનું. એક સમયની વાત છે. બાપુ ફૂલઝર પાસે એક રબારી ભાઈને ત્યાં હતા. રબારી ભાઈએ તેમને આગ્રહ કરીને રોક્યા અને તેમનું એક આસન બનાવ્યું. નાનકડી એવી રૂમ બનાવી હતી. તેમના માટે વાંસ જોઈતા હતા. રબારી ભાઈ
વાંસ લેવા નજીકના જંગલમાં ગયા. ત્યાં તેઓને જામ સાહેબના માણસો વાંસ કાપતા જોઈ ગયા અને તેમણે જામ સાહેબને ફરિયાદ કરી અને રબારીભાઈને દંડ કર્યો. બાપુએ કહ્યું કે આ ગરીબ રબારીને કનડો નહીં, હું તારું રાજ્ય છોડીને જતો રહું છું. બાપુ પછી ગોંડલ ચાલ્યા ગયા અને બરડા પંથકમાં વરસાદ પડવાનો બંધ થયો. દુકાળના ઓળા ઉતરી આવ્યા. જામ સાહેબને થયું કે સંત દુભાયા, તેથી વરસાદ પડવાનો બંધ થયો છે. સંત કદી શ્રાપ આપતા નથી. તેમના હૃદયમાંથી હંમેશા કરુણાનું જ ઝરણું વહેતું હોય છે, પણ સંતના દુભાવાને ભગવાન સહન કરતા નથી. જેણે ફરિયાદ કરેલી તે રબારીને બોલાવીને જામ સાહેબે બાપુને પાછા વાવ પર બોલાવ્યા. જે વાવ આપણે બાપુની વાવ તરીકે ઓળખીએ છીએ. જામ સાહેબને બાપુના દર્શન કરવાની ખૂબ ઈચ્છા હતી. 2-3 વાર પ્રયત્ન કર્યા, પણ બાપુએ કોઠું આપ્યું જ નહીં. બાપુ જામ સાહેબને પાઠ શીખવવા માગતા હતા કે કોઈ દિવસ ગરીબ નિર્દોષ માણસને પરેશાન નહીં કરો, પ્રજાને રંજાડો નહીં. એક સમયે બાપુ કિલેશ્વર આવ્યા અને જામ સાહેબના પિતરાઈ ભાઈ દેવુભાઈના બંગલામાં બાપુનો ઉતારો હતો. બાપુ ભજન ચિંતનમાં તલ્લીન હતા ત્યારે તેણે ચૂપકીથી દરવાજો બંધ કરી તાળું મારી દીધું અને ઝડપભેર બાપુના દર્શન કરવા જામ સાહેબને બોલાવ્યા. જામ સાહેબ પણ ખૂબ ઝડપથી આવ્યા, કારણ કે તેમણે બાપુના દર્શનની ખૂબ જ તાલાવેલી હતી. પણ જેવું બારણું ખોલ્યું, જઈને જુએ તો આસન ખાલી. બાપુ ત્યાં નહોતા. જામ સાહેબ આ જોઈ વિચારતા જ રહી ગયા, આ કઈ રીતે શક્ય છે? આપણને આ વાત ચમત્કાર લાગે ને? બાપુએ કરેલી પ્રચંડ સાધનાની સિદ્ધિનું આ જ્વલંત ઉદાહરણ આપણી સામે છે. અણીમાં, ગરિમા, મહિમા, લઘુમાં વગેરે સિદ્ધિઓ બાપુએ પ્રાપ્ત કરેલ હતી. બરડાના શ્રી ત્રિકમજી બાપુ ફરતા ફરતા નાંદી વેલામાં આવેલા સાંગા રબારીના નેસડે એક દીએ આવી ચડ્યા. સંધ્યાનો સમય છે. સાંગા રબારીના નેસડે 20 રબારીઓ ખાટલો ઢાળીને બેઠા છે. બધા ચિંતા તૂર હોય છે. બાપુએ સાંગાના ચહેરા ઉપર એક આછી નજર નાખી. બાપુએ 4 પાઈ ઉપર આસન જમાવ્યું. રબારીઓને ઉદ્દેશીને બોલ્યા, સાંગા, આજે રાતના નેસમાં રમખાણું થશે. તમારામાંથી કોઈએ પણ અધીરું કામ કર્યું છે. બાપુ માથું ધૂણાવતા બોલ્યા, તમારા શત્રુઓ રાતના આવશે. આવું અઘટિત કામ તમારાથી થાય? તમે તો મહામાયા મા મમ્માઈના ઉપાસક છો. ખેર જવા દ્યો, ભાવિ કદી મિથ્યા થતું નથી. આ વાત સાંભળી નેસડામાં એકઠા મળેલા રબારીઓ એકબીજા સામું જોવા લાગ્યા. સંતને આપણી વાતની ક્યાંથી ખબર પડી? હકીકત એમ હતી કે સાંગા રબારીના જુવાન ભાણેજ માયો બીજા નેસડાની એક વાગ્દત્તા રબારણ કન્યાને ઉઠાવી લાવેલો હતો. રબારીઓ બાપુના પગે પડ્યા અને મોવડી સાંગો બોલ્યો, બાપુ, હવે તમે જ બચાવો. જો તમે બચાવશો તો જ અમે બચશું, કારણ કે સામાવાળા જબરા જૂથવાળા છે. અમને પણ દહેશત છે કે તેઓનું ધાડું ઘડી બે ઘડીમાં અહીં ખાબકશે.
સાંગા રબારીએ બાપુને વિનંતી કરી, બોલ્યા, પુરુષ, આપ અમને ઉગારો. બાપુ બોલ્યા, સાંગા, જે જુવાન કન્યાને લઈને આવ્યો હોય તેને અને કન્યાને નેસડામાંથી રવાના કરી દેતું. એ બંનેને અહીં રાખીશ તો ધીંગાણું થશે જ, એમાં શંકા જરાય નથી. બાપુએ કહ્યું, ભલે બાપુ. કહેતા જ સાંગો ઉઠ્યો અને પોતાના ભાણેજને તથા રબારી કન્યાને, એને 5 મહેમાનોને વેજલકોટ તરફના માર્ગ પર રવાના કરી દીધા. રબારી યુવાન તથા રબારણ કન્યા અને સાથે રહેલા મહેમાનો માંડ 1 માઇલ ગયા હશે ત્યાં તો સાંગાને નેસડે રબારીઓ ત્યાં ઘસી આવ્યા. સાંગો તો ક્યારનો એ છું થઈ ગયો હતો. આવેલ ધાડાના મૂકીને બાપુની નજીક આવી ત્રાડ પાડતા કહ્યું, એલા મહારાજ, કોણ છે તું? નેસડાના રબારીઓ બધા ક્યાં મરી ગયા? બોલ, જવાબ દે, નહીતર હમણાં જ આ બંદૂકથી ફૂંકી મારીશ. બંદૂકની નળી અવધૂત સામે ધરી. બાપુએ નિડરતાથી કહ્યું, ભાઈ, હું તો જંગલમાં ફરનારો સાધુ છું, તમે જ તપાસ કરી લ્યો. બાપુના આ જવાબથી મુખીનો ક્રોધ હાથથી ગયો અને એણે અને એના સાથીઓએ બંદૂકના ઘોડા દબાવ્યા. ધડ 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 એક સાથે 8-10 બંદૂકો ફૂટી આખો વગડો ગાજી ઉઠ્યો. પણ આ શું? બાપુ તો ઊભા ઊભા હસતા હતા. બંદૂકોની ધાણી ફૂટ ગોળીઓએ સંતને કશી ઈજા ન કરી. ગોળીઓ સંતના પગ આગળ પડી. સંતે હસતા હસતા કહ્યું, ભાઈઓ, બંદૂકો બરાબર ફોડો. આવેલ દુશ્મન રબારીઓનું ધાડું અચરજ પામ્યા અને બાપુના પગે પડ્યું, મહારાજ, અમને માફ કરો. ક્રોધના માર્યા અમોએ તમારા પર બંદૂકના ભડાકા કર્યા, પરંતુ આપ તો દેવતાએ સંત પુરુષ છો. કહેવાતો ધાડાનો મુખી આગેવાન બાપુના પગમાં પડ્યો. ભાઈઓ, બનવા કાળ હતું તે બની ગયું. એ કાળનો સમય પણ વીતી ગયો છે. જો તમે લોકો મારું વચન રાખો તો હું તમને એક વાત કહું. બાપુએ કહ્યું, આવેલ ધાડાનો મુખી રબારી જેનું નામ સાજણ હતું, તેણે કહ્યું, ભલે મહારાજ, કહો શું છે? બાપુ કહે છે, જુઓ ભાઈઓ, બનવાનું હતું તે બની ગયું છે. કન્યા લઈ જનાર પણ તમારો નાતીલો છે. એટલે હવે તમો તેની સાથે 4 ફેરા ફેરવી દો. એમ બાપુએ કહ્યું, મહારાજ, એ તો ક્યારેય નહીં બને. આ કડવો ઘૂંટડો અમારા ગળે કેમેય ઉતરે તેમ નથી. તમો વચ્ચેથી ચાલ્યા જાઓ. તમોને અમે પગે લાગીએ છીએ. અમો અત્યારે કાળને આધીન થયેલા છીએ. મુખી સાજણે બાપુને કહ્યું, તો પછી ભાઈઓ, આખો નેસડો ખૂંદી વળો. કોની રાહ જુઓ છો? જે હોય એનો ઢાળિયો કરવા માંડો. આવું કહેતા બાપુ નેસડાથી થોડે દૂર લાંબા સાગના ઝાડ નીચે જઈ બેઠા. પણ આ શું? નેસડામાં માનવીનું નામ નિશાન ન મળે. આવેલા રબારીઓનું ધાડું વિલે મોઢે રવાના થયું. એ હજુ માંડ એક ખેતરવા ગયા હશે ત્યાં તો ટોળામાં રહેલા બધા જ માણસોના પગમાં સાપ વીંટળાયા. ટોળું રાડું પાડતું પાછું બાપુ પાસે આવ્યું. મહારાજ, મહારાજ, બચાવો, બચાવો, સાપ અમોને હેરાન કરે છે. તમો કહો તેમ કરવા તૈયાર છીએ.
મુખીએ હાંફતા હાંફતા કહ્યું, ભલે મુખી. બાપુએ સર્પો સામું જોતા કહ્યું, હવે ભક્તો, તમો તમારા સ્થાન પર ચાલ્યા જાઓ. બાપુના મુખમાંથી શબ્દો નીકળતા સાપ અદૃશ્ય થઈ ગયા અને નેસડામાં પણ માનવીઓએ ટહેલતા દેખાયા. બાપુએ સાંગા રબારીને બોલાવ્યો અને તેના ભાણેજ અને રબારી કન્યાને બોલાવ્યા અને બધાની હાજરી વચ્ચે ગાંધર્વ લગ્ન કરાવ્યા. આજ પણ માયા રબારીના વંશો નાંદી વેલાના નેસમાં હયાત છે. આપણી જ્ઞાતિના આગેવાન જૂઠાભાઈને ત્યાં બાપુ ગયા હતા. હોળીનો સમય હતો. બાપુને કાન મેરા અને આબપરાની હોળી કરવા જવાનું હતું, પણ જૂઠાભાઈ કહે, તમને ન જવા દઉં. બાપુ કહે, ભલે, હું મારા રૂમમાં બેઠો છું, તું આવતીકાલે 4 વાગ્યે દરવાજો ખોલજે. જૂઠાભાઈ કહે, ભલે. તેમને તો બાપુને રોકવા હતા. જે કાન મેરાની હોળી પ્રગટાવવા પૂજ્ય ત્રિકમજી બાપુ વર્ષોથી કાન મેરા ડુંગરે જતા, તેના વિશે પણ થોડુંક જાણીએ. લોકવાયકા અને એમ સાંભળેલી વાતો મુજબ થોડુંક તમને પણ જણાવીએ. પોરબંદરના બરડા ડુંગરની ગિરિમાળામાં કાન મેરા શિખર આવેલ છે. ઇતિહાસવિદ લેખક વીરદેવસિંહના જણાવ્યા અનુસાર કાન મેરો શિખર એ બરડાના વેણુ અને આબપરા પછીનું સૌથી ઊંચું શિખર છે. એમ કહેવાય છે, અહીં હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હતી. ત્યારથી આજ દિવસ સુધી આ કાન મેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળીની જ્વાળા છેક દ્વારકાથી જોઈ શકાય છે. બરડા પંથકમાં તેમજ અડધા હાલાર પંથકમાં કાન મેરાની હોળી પ્રગટે પછી જ બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે. આજ પણ કાન મેરાની હોળી પ્રગટે ત્યારે લોકો ત્યાં સામ સામે દુહાઓ અને સરજુ ગાય છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પાવન થયેલ અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યો હતો, આજ પણ એની અનેક કથાઓ મળે છે. એમાંની જ એક વાત એટલે કાન મેરાની હોળી. અહીં એક લોકવાયકા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી લાવ્યા અને અહીં એમનો વિવાહ થયો. એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો, એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અહીં હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો. ભગવાન શ્રી કૃષ્ણના વિવાહમાં અહીં માણસોનો મેળો ભરાય એટલે આ શિખરનું નામ કાન મેરો કહેવાય છે. મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન પૂજન કરવા આવે છે. આપણા બાપુએ પણ કાન મેરા જઈ હોળીનું પ્રાગટ્ય કર્યું. ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ હોળીના દર્શને આવ્યા હતા. ત્યાં હોળીના દર્શન કરી આવ્યા રસ્તામાં એક રબારી સાંઢણી લઈને આવતો હતો. હું આગળ જાઉં છું, તું પાછળ પાછળ સાંઢણી લઈ અને ચાલ્યો આવ, રસ્તામાં ભેગા થઈ જશું. સાંઢણીવાળો સાંઢળી દોડાવતો દોડાવતો પહોંચ્યો અને ત્યાં જૂઠા શેઠને પૂછ્યું કે બાપુ અહીં આવ્યા છે? ત્યારે જૂઠા શેઠે કહ્યું કે બાપુને તો ગઈકાલ દિવસથી ઘરમાં પૂર્યા છે. રબારીને માનવામાં ન આવ્યું અને જૂઠા શેઠને કહ્યું કે બાપુ તો મારી સાથે કાન મેરાની હોળીમાં જ હતા. જૂઠા શેઠે કહ્યું કે 4 વાગે દરવાજો ખોલીએ. 4 વાગે દરવાજો ખોલ્યો તો બાપુ રૂમમાંથી બહાર નીકળ્યા
અને જૂઠા શેઠને કાન મેરાની હોળીનો પ્રસાદ પોતાની પછેડીમાંથી છોડીને આપ્યો, ત્યારે જૂઠા શેઠ ત્રિકમજી બાપુના પગે પડી ગયા અને જૂઠા શેઠના હૃદયમાં શ્રદ્ધા, પ્રેમ, દયા જાગૃત થયા અને બાપુને કહે છે કે બાપુ, હવે તમારી પાસે જીદ નહીં કરું એમ કહી બાપુ પાસે ગદગદ થઈ ગયા. આમ ત્રિકમજી બાપુના સંપર્કમાં આવેલા માણસોના હૃદય પરિવર્તન થયા. આપણા બાપુએ પારસમણી હતા કે જે તેમના સંપર્કમાં આવ્યા તેમને સોનું નહીં પારસમણી જ બનાવ્યા. એવી જ એક વાત બોમ્બેમાં એક ઓસ્વાલ વાણિયા પરિવાર રહેતું હતું. આશ્રમમાંથી જાણવા મળ્યું હતું કે આભપરામાં એક યોગી પુરુષ તપ કરે છે. તેમની કઠોર તપસ્યાથી તમારા દીકરાને કદાચ નવું જીવન મળી શકે. કુંબલીથી આભપરાના ડુંગરે જવાનો રસ્તો આવે છે અને આભપરાની ટોચ ઉપર ત્રિકમજી બાપુ તપશ્ચર્યા કરી રહ્યા છે. તે જાણ મળતા તે લોકો આભપરા ગયા અને ત્યાં પહોંચી પૂજ્ય ત્રિકમજી બાપુને ખૂબ જ આજીજી કરી કે તમે અમારી સાથે બોમ્બે ચાલો. બાપુએ કહ્યું, સમય જતાં હું આવીશ. ત્યારે વાણિયા પરિવારે કહ્યું કે ના બાપુ, અત્યારે જ ચાલો. અમારો દીકરો રક્તપિત્તના રોગથી ખૂબ જ પીડાઈ રહ્યો છે. ત્યારે બાપુએ તેમના ચહેરા ઉપર રહેલા દુઃખ જોઈને વિચાર્યું કે તમારી સાથે આવવાથી જો કોઈનો જીવ બચી શકતો હોય તો મારે તમારી સાથે જ આવવું જોઈએ. અને બાપુ એમની સાથે બોમ્બે જવા માટે રવાના થયા. આભપરાથી નીચે ઉતરી અને બાપુ ભાણવડથી ટ્રેનમાં બેસી અને બોમ્બે સેન્ટ્રલ ઉતરી અને બોરીવલી ઓસ્વાલ વાણિયાના ઘરે ગયા. ત્યાં બાપુની ખૂબ જ આગતા સ્વાગતા કરવામાં આવી રહી હતી. ત્યારે બાપુ બોલ્યા કે હું જે કામ માટે આવ્યો છું એ તમારા દીકરા પાસે મને લઈ જાઓ. બાપુએ તેમના દીકરાને જોયો. રૂથી વીટેલો દીકરો લોહી અને પરુથી લથબથ હતો. આ જોઈ બાપુ બોલ્યા, આજે હું આ દીકરા પાસે આખી રાત રહીશ અને સવારે દરવાજો ખોલજો. બાપુએ પોતાની પછેડી દીકરા ઉપર ફેરવી. સવારે દીકરાની નવી ચામડી આવતી દેખાઈ. બાપુને બીજા દિવસે પણ ત્યાં જ રોકાણા અને બીજા દિવસે જોયું તો તે દીકરાને પોતાના ખાટલા ઉપર બેઠો થયો. આ જોઈ વાણિયા પરિવારને બાપુ ઉપર અનહદ શ્રદ્ધા જાગી. પોતાના દીકરાને પીડામાંથી ધીમે ધીમે મુક્તિ મળી. બાપુએ પરિવારને કહ્યું કે મને હવે ભાણવડની ટિકિટ લઈ દો, હું પરત ફરું. ત્યારે આ પરિવારે કહ્યું કે અમારે તમને મૂકવા આવવાનું છે. પરત આવવા માટે જામનગરથી ભાણવડ આવ્યા અને ભાણવડના બસમાંથી ઉતરી અને ચાલી અને ભાણવડ જતા હતા. રસ્તામાં વાણિયાએ પૂછ્યું કે બાપુ, આપ ભણેલા છો કે અભણ? ત્યારે બાપુએ કહ્યું કે ભણેલો પણ નથી અને અભણ પણ નથી. મને માત્ર મારી સહી આવડે છે, ત્રિકમજી. વાણિયાએ કહ્યું કે બાપુ, બસ અમારે આટલું જ જોઈએ છે. પછી એ ટાઈમના માલધારી પાસે બાપુને ભાણવડ લઈ ગયા. ઓસ્વાલ વાણિયા પરિવારે બાપુને પોતાની જમીન, જે આજે બાપુની વાવ આશ્રમ તરીકે ઓળખાય છે, તે 65 વીઘા જમીન ખુશી ભેટ તરીકે બાપુને ખાતે કરી આપી. પછી બાપુએ ત્યાં એક કૂવો હતો તે વધારે ઊંડો કરાવ્યો. બાપુનો એક આશ્રય હતો કે અહીંયા ગાયો પાણી પીવે અને આવતા જતા માલધારી લોકોને
અને શ્રમજીવી લોકોને આશરો મળે. આવા હતા આપણા ત્રિકમજી બાપુ. આપણા બાપુએ સમાજ સુધારાના પણ કાર્યો કર્યા છે. બાપુ હંમેશા કહેતા કે સ્વ અનુભવ જેવો કોઈ ગુરુ નથી. ગુરુની જરૂર અલબત્ત છે, પણ યોગ્ય ગુરુ ન મળી શકે તો સ્વ અનુભવમાંથી બોધપાઠ લઈને શીખવાનું. અંતરમાં એકવાર પ્રભુનો સાક્ષાત્કાર થઈ જાય પછી કોઈ ગુરુની જરૂર રહેતી નથી. આ સાક્ષાત્કાર થવા માટે આપણું હૃદય શુદ્ધ, પવિત્ર, વાસના રહિત હોય તે આવશ્યક છે. જ્ઞાનનો ઉપદેશ મેળવવા માટે બહાર ભટકવાની જરૂર નથી. બાપુએ બરડાઈ જ્ઞાતિના ઉત્કર્ષ માટે કન્યા વિક્રય જેવા કુરિવાજો બંધ કરાવ્યા. આબપરાના એ યોગીએ ગ્રામ્યજનો, રબારીઓ, ખેડૂતો, બ્રાહ્મણો, વેપારીઓ, અધિકારીઓ વગેરે જે કોઈ એમની સમીપે આવ્યું એમના જીવનને સાચો રાહ બતાવ્યો. ત્રિકમજી બાપુ પગપાળા જ પ્રવાસ કરતા હતા. ઝૂંપડીઓમાં, નેસડાઓમાં, ખેતરોની વચ્ચે રહીને પણ તેઓ લોકોને જગાડતા રહ્યા. ભવિષ્યની પેઢીને સાચું જ્ઞાન મળે એ માટે પોતાના અનુભવના નિચોડ રૂપે જ્ઞાન પ્રકાશ નામનો ગ્રંથ પણ તેઓ લખાવતા રહ્યા. આ ગ્રંથ બ્રહ્મદેવતા ત્રિકમજી બાપુ યુટ્યુબ ચેનલ પર તમામ પ્રકરણની વિડીયોગ્રાફી કરી અને અમોએ મૂકેલ છે. તેમની પણ આપ નોંધ લેશો. સાથે જ trikamjibapu.com વેબસાઇટ ઉપર બ્લોગ પણ આપ વાંચી શકશો. આ કાર્ય પૂરું થતાં એમને એમ લાગ્યું કે હવે પૃથ્વી ઉપરનું તેમનું કાર્ય જાણે પૂરું થયું છે. તેથી તેમણે પૃથ્વી ઉપરથી વિદાય લેવાનું નક્કી કર્યું. એ વખતે તેઓ આદિત્યાણામાં કરશનભાઈને ત્યાં હતા. તેમણે કહ્યું, ભાઈ કરશનજી, હવે અમને જવાની રજા આપો. હવે આ દુનિયા પર પળભર પણ રહેવું નથી. મને તમે બધા મહેરબાની કરીને રજા આપો. કરશનજીભાઈએ કહ્યું, ના બાપુ, એમ ન જવાય. તમે જશો તો પછી અમારા બધાનું શું થશે? કરશનજીભાઈએ કહ્યું, અમારે હજુ આપની બહુ જરૂર છે. જરૂર હતી ત્યારે તમારા સૌના આગ્રહથી મેં 3 વખત જવાનું મુલતવી રાખ્યું હતું, પણ હવે રોકાવાય એમ નથી. બાપુએ કહ્યું, હું કહું છું ને કે હવે તમે મારા જવા માટેની તૈયારી કરો. બાપુની ઈચ્છા આગળ સૌએ ઝૂકવું પડ્યું. કરશનજીભાઈએ કહ્યું, આજે 11 છે. અરે બાપુ, આજે ને આજે જ? બાપુ, એ શી રીતે શક્ય બને? એક તો આદિત્યાણા જેવડું નાનું ગામ, એમાં અગર, ચંદન, શ્રીફળ એ બધું પૂરું મળે નહીં. વળી ગામમાંથી આપણા સંબંધીઓ જૂનાગઢ શિવરાતના મેળામાં ગયા. હું એકલો બધે નહીં પહોંચી ગયો. કરશનજીભાઈ કહે છે, બાપુ, 1-2 દિવસ વધુ શરીરને ટકાવી રાખો. પાસેના શહેરમાં જઈને જોઈતો સામાન લઈ આવું. બાપુ, 2-4 દિવસ થોભી જાઓ. બાપુએ કહ્યું, અરે ભાઈ, ટાણું આવે ત્યારે કોઈ રોકી શકતું નથી. જેનો જન્મ છે તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. પણ બાપુ, તમે તો સિદ્ધ યોગી છો. મૃત્યુ તમારા વશમાં છે. અને બાપુ, તમારા ગયા પછી અમે કોની પાસે દોડી જશું? અમારા દુઃખ કોણ દૂર કરશે? ત્યારે બાપુએ કહ્યું, ભલે હું શરીરથી તમારી પાસેથી જતો રહીશ, પણ એક બીજા સ્વરૂપે હું તમારી વચ્ચે જ રહીશ. હવે તૈયારી કરો બાપલા. બાપુ, શી તૈયારી કરું?
મને તો કંઈ ખબર પડતી નથી. હાથ જોડીને કરશનજીભાઈએ બાપુ સામે ઊભા રહ્યા. ના બાપુ, આજે નહીં. જૂનાગઢથી બધાને આવી જવા દો. ઠીક, તો પછી બધાને જૂનાગઢ ખબર મોકલાવીને તેડાવી લો. પોરબંદરથી બધી વસ્તુઓ મંગાવી લો. તે દરમિયાન સંદેશો મળતા જૂનાગઢથી બધા ભક્તો આવી ગયા. બાપુએ પોતાની મહાસમાધિને 2 દિવસ મુલતવી રાખી પોતાનું શરીર ટકાવી રાખ્યું. સંવત 1986 બુધવાર મહાશિવરાત્રિની રાત એની આખરી રાત બની. લોકો મૃત્યુના નામ માત્રથી ડરે છે. ઉંમર હોવા છતાં લોકો જિંદગી જખે છે. ત્યારે આબપરાના આ યોગી સામે ચાલીને સ્વર્ગને પંથે જવા તૈયાર થયા હતા. હૈયે પથ્થર મૂકીને જોઈતો સામાન લેવા ઉપડ્યા. અંતર રડતા હતા. હમણાં પોતાની આંખ સામે બાપુ હંમેશાને માટે વિદાય લેશે એ હકીકત હતી. બાપુને આમ ઘણીવાર રોક્યા હતા, પણ આ વખતે રોકવા મુશ્કેલ હતા. બાપુ પોતે ઘણીવાર કહેતા, જે જન્મે છે એ મરણ સાથે લઈને જ આવે છે. આજ નહીં તો કાલ એક દાડે સવે પોતપોતાના નિશ્ચિત સ્થાને જવાનું જ છે. દુનિયા તો ધર્મશાળા છે. આજનો માણસ કાલ ભૂલાઈ જાય છે. બસ એના કરેલા કર્મો યાદ રહે છે. કરશનજીભાઈએ બધી વસ્તુઓ પોરબંદરથી મંગાવી લીધી. મહાશિવરાત્રિના પાવન દિવસે બાપુએ જાણ્યું કે હવે બધી જ તૈયારી થઈ ચૂકી છે. મોટા ગામત્રાનો જાણે સંદેશ એને મળી ગયો હતો. એટલે મહાસમાધિની ઘડી પણ તેમને નક્કી કરી લીધી. તે દિવસે ઘણા લોકો બાપુના દર્શને આવ્યા. બાપુ તો ખૂબ જ સ્વસ્થ હતા, એટલે કોઈ જાણી શક્યું નહીં કે આ બાપુના છેલ્લા દર્શન છે. હવે પછી આ મધુર વાણી સાંભળવા નહીં મળે. શિવરાત્રિનો આખો દિવસ ખૂબ જ આનંદમાં ગયો અને મોડી સાંજે બાપુ મેળીએથી નીચે ઉતર્યા અને બાપુ બોલ્યા કે હવે ઉપર આસન ઉપર બેસવું નથી, હિંડોળે જ બેસવું છે. એમ કહી હિંડોળે બેઠા. ત્યારે પણ ખૂબ જ સ્વસ્થ હતા અને પ્રસન્ન હતા. ધીમે ધીમે ઊંડી સમાધિમાં લીન થઈ ગયા. જ્યારે જાગ્યા ત્યારે રાતના લગભગ 11 વાગ્યે એમણે કરશનજી મહારાજને બોલાવીને કહ્યું, કરશનજી, જોઈતી તૈયારી કરો. પછી બાપુની સૂચના પ્રમાણે ગાયના છાણથી જમીનને લીપી ઉપર દર્ભ મૂક્યું. બાપુ પોતે ચાલી તેના ઉપર ઓમ બોલી સૂઈ ગયા. આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને બ્રહ્મરંધ્રમાંથી એ મહાન આત્મા શરીરનું પિંજર છોડી અને ચાલી નીકળ્યો. બાપુએ સહુની વિદાય લીધી. એ સમયે સમગ્ર વાતાવરણ સુગંધથી મહેકી ઉઠ્યું. પશ્ચિમની કિનાર પરથી લીસોટો કરતો એક તારલિયો આકાશ ગંગામાં ભળી ગયો. ત્યાં હાજર રહેલા સહુ દિગ્મૂઢ બની ગયા. શું મૃત્યુ આટલું બધું સહજ હોઈ શકે? જાણે 12 ગામ જતા હોય એટલી જ સહજતાથી શરીર છોડી દીધું. શંખ નગારા વાગી રહ્યા હતા. આજુબાજુના લોકો દોડીને આવ્યા કે હજુ મહાશિવરાત્રિની પૂજા થવાને કલાકેકની વાર છે ને શંખ નગારા ક્યાં વાગી રહ્યા છે. આવતાની સાથે જ એ વાત છુપી ન રહી કે આ બ્રાહ્મણ દેવતા
સૌને છોડીને ચાલ્યા ગયા છે. કદી ન ભૂલાય એવી સ્મૃતિનો ભંડાર પાછળ મૂકીને ચાલ્યા ગયા છે. અમોએ સાંભળવા પ્રમાણે બાપુની સ્મશાન યાત્રા જ્યારે જઈ રહી હતી ત્યારે એક રબારીએ પૂછ્યું કે કોણ ગુજરી ગયું છે ભાઈ? ત્યારે બીજા ભાઈએ કહ્યું કે આપણા પૂજ્ય ત્રિકમજી બાપુ સ્વર્ગે સિધાવ્યા છે. ત્યારે પેલા રબારીએ કહ્યું કે ત્રિકમજી બાપુ તો અમારી સાથે શિવરાત્રિના મેળામાં હતા. આવા હતા આપણા પૂજ્ય ત્રિકમજી બાપુ. જ્યારે બાપુના આ દિવ્ય શરીરના અગર ચંદનની ચિત્તામાં અગ્નિ સંસ્કાર આપવાના હતા ત્યારે તેમના પગના જમણા અંગૂઠેથી અગ્નિ આપોઆપ પ્રગટ થઈ હતી અને એકાએક જ સમગ્ર સ્મશાનમાં ધુમાડો છવાઈ ગયો હતો. ગણતરીની ક્ષણોમાં જ પંચમહાભૂતનું શરીર પંચમહાભૂતમાં ભળી ગયું. થોડી વારમાં ત્યાં કાંઈ જ જોવા મળ્યું નહીં. આ જોઈ આવેલા બધા આશ્ચર્ય પામ્યા. ભલે આજે આપણી વચ્ચે બાપુ સદેહ નથી, પણ સૂક્ષ્મ દેહ, જ્ઞાન દેહ, અક્ષર દેહ તેઓ આપણી વચ્ચે જ છે. તેમના વચનો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. એમની વાણી આજે પણ આપણને સત્યના માર્ગે લઈ જાય છે. બાપુના વિચાર ખૂબ જ સરળ અને હૃદયસ્પર્શી છે. બાપુ કહેતા હતા, સાચું બોલો, સારું બોલો, વાસનાથી મુક્ત થાવ, ચિત્તને શુદ્ધ રાખો અને સતત હરિનામ જપો. આટલું કરવાથી મન સતત ઈશ્વરનું સાનિધ્ય અનુભવે છે અને શાંતિનો અનુભવ થાય છે. વાસનાનું ખપ્પર લઈને જીવ 14 બ્રહ્માંડમાં ભટક્યા જ કરે છે. જો મુક્તિ જોઈતી હોય તો માણસે પોતાની અંદર રહેલા જ્ઞાનને જગાડવું જોઈએ. બાપુ કહેતા હતા કે 45 વર્ષ સુધી મેં જિંદગીમાં નિસ્વાર્થ નિષ્પાપ માણસની શોધ કરી. સંત, ફકીર, રાજા, સાધુ, ઓલિયા, રંક આ બધાને જોયા. દરેકમાં કોઈને કોઈ પ્રકારનો સ્વાર્થ રહેલો જોયો. શુદ્ધ, નિષ્પાપ, નિસ્વાર્થ માણસ ક્યાંય જોવા ન મળ્યો. જે માણસને ઈશ્વર તત્વની ઓળખ થાય તેને બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. આવા હતા આપણા પૂજ્ય ગુરુદેવના વિચારો. બોલો ત્રિકમજી બાપુની જય.